બોલો સદગુરુ દેવ કી જય। આપણા સંસાર વ્યવહારના કાર્યમાં નામને પ્રતાપે કેવડું કામ થાય છે ને। આ મારે કામ બહુ અટવાણું હતું, કોઈ હિસાબે કાગળિયા ફાઇલો થતી નહોતી, પણ એક ફલાણા અધિકારીનું નામ દીધું ને એની લિંક મળી ગઈ એટલે ફટાફટ મારું કામ થઈ ગયું। એક મોટો ઓફિસર હોય એનું નામ દઈતા આપણું અટવાયેલું કામ થઈ જાય છે ને। સદગુરુ પરમાત્મા તો અખિલ વિશ્વની શક્તિ લઈને બેઠો હોય, એના નામથી આપણું ભવ દુઃખ ન ભાંગે ભાઈ, ભાંગે ને। નામનો મહિમા અધિક ને અધિક દરેક સંતોએ ગાયો છે, અને નામને પ્રતાપે જે ગહન મોક્ષ છે તે સુલભ થાય છે। એટલે અનુભવી મહાપુરુષોએ નામનો મહિમા ગાતા કીધું, સંતો નામ શબ્દ નામ રાજા। નામ તો રાજા છે, રાજાનો હુકમ છૂટે એટલે દરેક કામ થાય। અને રાજાનો એવો મહિમા છે કે કોઈ માણસને ફાંસીની સજા થઈ હોય, ફાંસીની, ને ફાંસી દેવા લઈ જતા હોય, ને કુદરતી રીતે જો એ નગરનો રાજા એને હામો મળી જાય તો એવો કાયદો છે કે એને ફાંસી ન અપાય, છૂટી જાય। રાજા હામો મળ્યો, અગર થોડી વાર પછી એને ફાંસી આપીને એના જીવનનો અંત લાવવાનો હતો, પણ રાજા હામો મળે તો તરત ફાંસીનો હુકમ છૂટી જાય। તો સદગુરુ હામા મળે તો ભવબંધન ન છૂટે, પણ આપણું એવું છે કે હામા મળે એટલે આપણે મોટું ત્રાહું કરીએ। જે હંસ સંતથી વિમુખ થઈને હાલે એનો ફેરો ફાવતો નથી। એટલે નામ તો રાજા છે, નામે કરીને ગમે એવા પાપમાંથી છૂટાય। કદાચ હું કહું વ્યવહારિક કાર્ય આપણું હોય, એમાં કોઈ અધિકારીનું નામ દેવાનું આપણે થાય, પણ એ અધિકારી હારે આપણે અનુકૂળતા હોય તો નકર હમુનો એમ કે મારું નામ નહીં દેવાનું। જો અધિકારી હારે અનુકૂળતા ન હોય તો એ આપણું કામ થાય નહીં। આના તો તમે લાખ ગુના કર્યા હોય, નામ દ્યો ને તોય છોડાવી દે, એટલો તો દયાળુ છે। બાકી અધિકારી હારે જરા કંઈ તમારે બોલવામાં ક્યારેક અણબનાવ થયેલો હોય તો એના ધ્યાનમાં જ હોય, ખબર છે ને તેથી હવે દોડ્યો આવ્યો, નહીં થાય કામ, જા, અરે સાહેબ લાખ રૂપિયા લઈ લેવા, અરે 10 લાખ દે તોય નથી કરી દેવું। આ અધિકારી હારે અણબનાવ હોય તો તમારું કામ ન કરી દે, અને આના તમે લાખ ગુના કર્યા હોય અને ભાવથી એની યાદી કરો એટલે બધા તમારા ગુના ભૂલી જાય અને તમારા ઉપર કરુણાની વાદળી વરસાવે એવો દેવ ગુરુ છે, એવા સદગુરુ છે। અને હજારો ગુનો જેણે કુદરતના કર્યા હતા એને કુદરતને માફ કરીને તાર્યા છે ને, એના ઇતિહાસ લખાણા છે ને કે નથી લખાણા? હે
હજારો ગુના, જેને હવળો હાલવાની ખબર જ નહીં, આખી જિંદગી ઊંધે માથે આલ્યા, અને પછી કોઈ સંતનો સંગ થયો અને ભાવ થયો, ને ભાવતા થાતાની સાથે નામથી નેડો બાંધ્યો, વિશ્વાસ ધર્યો, તો એટલા ભયંકર ગુનાઓને માફ કરીને કુદરતે એને મોક્ષપદનો અધિકારી બનાવ્યો. એટલે મહાપુરુષો સંતો એમ કહે છે કે બહુ બંધનમાંથી મુક્ત થવું હોય તો તમે નામની ઉપાસના પકડી લ્યો. સંતો નામ શબ્દ નામ રાજા, મુખથી કહું તો કોઈ નો માને, બાકી બધાય નામના સાજા. હું મુખથી નામના ગમે એટલા ગુણ ગાઉં ને તમે સાંભળો, પણ જ્યારે તમે નામની સાયામાં આવો, નામથી તમને પ્રીતિ બંધાય, તઈ નામ હું છે એનો મહિમા તઈ પૂરણ સમજાય ત્યાં સુધી તો મુખથી હું બોલું ને તમે સાંભળો, હું બોલું ને તમે સાંભળો, મને તમને બેયને, બોલનારને અને સાંભળનારને બે જ્યારે નામની સાયામાં આવે, નામને પ્રતાપે કામ થાય, તઈ આપણને વધારે વિશ્વાસ બંધાય ને, તઈ વધારે વિશ્વાસ બંધાય ને ત્યારે શ્રદ્ધા વધારે બેહે. જેમ કોઈ વસ્તુ વાનગી હોય, એના સ્વાદને વખાણ હું તમારી પાસે ગમે એટલા કરું, પણ વખાણ સાંભળે તમને સ્વાદની ખબર પડી જાય. પણ જ્યારે શાખો તો એ વાત સાચી હો, તમે જે વખાણ કરતા હતા બાકી એનાથી નહીં વધારે સ્વાદ લ્યો ને તમે એટલા વખાણ નહોત કરી ગયા. તમે એ વાનગીના એટલા સ્વાદના વખાણ નહોતા કરી ગયા, અમે ખાધું તો ખબર પડી કે ના ના વખાણ કરતાય સ્વાદ અધકેરો છે. એમ નામના વખાણ દરેક સંતોએ કર્યા છે, પણ શાખે ને તો ખબર પડે કે ગુણ ગાયા એ તો 1% છે, બાકી 99% સ્વાદ તો વાણીના વિષયમાં આવે એમ જ નથી. 99% સ્વાદ નામનો વાણીના વિષયમાં જ આવે એમ નથી, તો કેમ કહેવાય? 1% જેના ગુણ ગવાય છે, એથી વિશેષ કહી શકાય એવું નથી. જ્યાં વાણીનો વિષય નથી, અવાસ્ય પદ છે, પણ ચાખે ત્યારે, અનુભવે ત્યારે ખબર પડે કે નામનો મહિમા કેવો છે, નામને પ્રતાપે હું સુખ થાય. એ જ્યારે અનુભવે ત્યારે ખ્યાલ આવે. એટલે રવિ સાહેબ કહે છે, મુખથી કહું તો કોઈ નહીં માને, બાકી સર્વે નામ કા સાજા. બધોય સાજ નામ થકી છે, અને નામને આધારે જ બધું છે. સભી નામ કા સાજા, સંતો નામ શબ્દ નામ રાજા. 10 અવતાર લીનો સબ નામે, કારણ ભક્તિ કાજા. એક પલક મેં સબ ही हुआ, जब મૂળથી ઉઠ્યા, અવાજા સંતો નામ શબ્દ નામ રાજા. ભગવાનના જે અવતારો થયા એનું મૂળ આદિ નારાયણ સત્ય નામ છે. ઓહંકાર અનાદિ બ્રહ્મ એ આદિ નારાયણ છે. એમાંથી કાયમને માટે ભગવાનના અવતારો થયા કરે છે, અને લીલા કરીને પાછા એ સ્વરૂપની અંદર સમાઈ જાય છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને પોતાનું મૂળ સ્વરૂપ દેખાડ્યું ને કે આ આદિનારાયણ ભૂમા ભગવાન આ મારું મૂળ સ્વરૂપ છે. હું યુગે યુગે આ સ્વરૂપમાંથી ઉતરી આવું છું અને પાછો આ સ્વરૂપમાં સમાવું છું. એ આદિનારાયણ ઓહંકાર અનાદિ બ્રહ્મ, એમાંથી કાયમને માટે ભગવાનના અવતારો થાય છે. અને તમે પણ જો એ નામને જપો, નામને ભજો, તો તમારા ઘટની અંદર પણ ભગવાનનું પ્રાગટ્ય, એટલે આત્મપદનું પ્રાગટ્ય નામમાંથી જ થાય છે. નામમાંથી જ થાય છે. જેટલા સંતો આ પૃથ્વી ઉપર થયા, અસંખ્ય અને અપાર થયા. સંતોના નામ ગણી હગાય નહીં એટલા સંતો થયા છો પૃથ્વી ઉપર. કાંઈ આપને તો અમુક અમુકના જ નામ આવડે છે, આપને તો ગણી ન શકાય એટલા પૃથ્વી ઉપર સંતો, ભક્તો, સતી નારીઓ, એ બધા ભગવાનના કળારૂપે અવતારો જ કહેવાય. અસંખ્ય અને અપાર થયા છે, પણ બધાય સંતો નામને પ્રતાપે થયા છે. નામનો આધાર દરેક સંતોએ પકડ્યો છે, અને આપને નામનો આધાર જ પકડવાનો કીધું છે. કે તમારે ઉગરી જવું હોય,
કર્મના બંધનમાંથી છૂટવું હોય, પારબ્રહ્મ પરમાત્માના સ્વરૂપના લાભને પામવું હોય, એ લિજ્જતને લેવી હોય તો તમારી વૃત્તિને નામની સાયામાં રાખો, નામની સાથે અનુસંધાન વૃત્તિનું કરો તો જરૂર તમારું કામ થઈ જાય છે, જરૂર તમને સફળતા મળે છે. શાસ્ત્રોમાં જે પરમાત્માના સુખના વર્ણનો કરવામાં આવ્યા છે એ ક્યારે ખબર પડે કે આપણી વૃત્તિ જ્યારે નામની સાયામાં જાય તો આપણને ખબર પડે, એ નહીં લિજ્જત મળે. મરશું ને પછી ભગવાન વૈકુંઠમાં લઈ જાય ને પછી એ સુખ જોવું એમ નહીં. અટાણે ને અટાણે એ પરમાત્માના ચરણની અંદર વૃત્તિને આપણે પહોંચાડી દઈએ તો અટાણે ને અટાણે એ સુખ આપણને માણવા મળે ને એનો આનંદ પ્રાપ્ત થાય. પણ જો કોઈ મહાપુરુષ સદગુરુ સંતની શાનને સમજીને પોતાની રખડતી અને ભટકતી વૃત્તિને સ્થિર કરે, નિશાન લક્ષ્ય ઉપર લઈ જાય અને વૃત્તિને સ્થિર કરવા, વૃત્તિને સુધારવા, વૃત્તિને કડીબદ્ધ બનાવવાને માટે સત્સંગ છે ને. આ કાંઈ 1-2 કલાક હું બોલું ને તમે સાંભળી લ્યો એટલે પતી જાય એવું છે નહીં. ભટકતી વૃત્તિને સ્થિર કરવા, વૃત્તિને સુધારવા, વૃત્તિને કડીબદ્ધ બનાવવાને માટે જ મહાપુરુષોનો સત્સંગ છે. અને સત્સંગ થકી આપને શ્રદ્ધા બેહે, મહિમા સાંભળીએ, ગાઈએ એટલે આપણને શ્રદ્ધા બેહે, અને શ્રદ્ધા બેહે તો જ વૃત્તિ એ લક્ષ્ય ઉપર જાય. એટલે વૃત્તિને સુધારવાને માટે, વૃત્તિને લક્ષ્યબદ્ધ બનાવવાને માટે સત્સંગ છે. એટલે સત્સંગનો માહોલ કાયમ રાખવો જોઈએ, સત્સંગની અંદર હાજરી આપવી જોઈએ. સત્સંગનો લાભ આપણને થતો હોય તો એક દિવસ 1000 કામને પડતા મૂકીને એ સત્સંગની પળને હાંચવી લેવી જોઈએ. કામકાજને એ તો આખી જિંદગી થવાનું જ છે, થવાનું જ છે. અને એના નામ ઉપર કલાક 2 કલાક કે એકાદ દિવસ એના નામ ઉપર આપણે સમર્પણ થાય તો કુદરત દયાનો સાગર છે કે એક દિનો આપણો ખોટીપો છે ને એની વળતર ગમે એમ કરીને કુદરત દઈ દે. પણ આપને ભરોસો હોવો જોઈએ, આપણે એનો વિશ્વાસ હોવો જોઈએ ને એટલી શ્રદ્ધા હોવી જોઈએ. ને સત્સંગ પ્રત્યે એટલી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો સત્સંગ સાંભળવાથી લાભ થાય છે, નકર કંઈ થતો નથી. જઈને ઘડીક સાંભળી આવીને મનને ઘડીક ફ્રેશ કરી આવી એટલા પૂરતું નથી, એટલા પૂરતું નથી. આ તો લક્ષ્ય ઉપર લાવીને મનને 24 કલાક ફ્રેશ કરી દેવું છે. તમે કલાક 2 કલાક સત્સંગમાં જાઓ ને મન ફ્રેશ થઈ જાય, પણ મનને કાયમને માટે ફ્રેશ રાખવું હોય, શુદ્ધ રાખવું હોય, નિર્મળ રાખવું હોય તો સત્સંગ દ્વારા લક્ષ્યને નક્કી કરી અને મન જો નામની છાયામાં આવી જાય તો કાયમને માટે ફ્રેશ રહે. એને પછી ત્રિવિધિના તાપનું તાપમાન લાગે નહીં. નામ છે ને એ મનુષ્યને ત્રિવિધિના તાપમાંથી ઉગરવાને માટેનો એસી રૂમ છે, એસી રૂમ છે. ભલે ને 55 ડિગ્રી નાલો 60 ડિગ્રી ભલે ને તાપમાન થઈ જાય, પણ તમે એસી રૂમમાં બેઠા હોય તમને ક્યાં તાપ લાગવાનો છે? હે, આ તો વધી 55 ડિગ્રી તાપમાન થાય છે. કઈ લગભગ 60 તો નથી થયું મારા ધાર્યા પ્રમાણે, વધીને 55 ડિગ્રી થાય. પણ ત્રિવિધિના તાપનું તાપમાન છે ને 150 ડિગ્રી વધ થઈ જાય, કઈક 200 થઈ જાય, 250 થઈ જાય, 500 જેમ સુગર વધે ને એમ ત્રિવિધિના તાપનું તાપમાન કેટલું વધે એનું કોઈ માપ જ નથી. કઈક તો 1000 ડિગ્રી થઈ જાય, અને 1000 ડિગ્રી થાય પછી રાતની ઊંઘ ન આવે. આ બધું એવી લપ છે, એવી લપ છે. એટલે એમાંથી ઉગરવાને માટે, ત્રિવિધિના તાપમાંથી મુક્ત થવા માટે નામ છે ને એસી રૂમ છે. રામ સમર તારે કાંઈ ફિકર નહીં, તારા સબ દુખડા મટી જાવે. આ રૂમમાં બેઠા બેઠા વાતો કરીએ, એમનું નથી ગાયું. રામ સમર તારે કાંઈ ફિકર નહીં, તારા સબ દુખડા મટી જાવે, અને કયા કરમ છે ઈ હોત બળી જાવે. રામ સમર તો તારે કાંઈ ફિકર નહીં. આ કોને ગાણા ગાયા કે એસી રૂમમાં બેઠા બેઠા લિજ્જત લીધી ને એને ખબર પડી ગઈ કે હારું આમાં કાંઈ વાંધો નથી આવતો, ત્રિવિધિનો તાપ આમાં કાંઈ નડતો
નથી. એ નિશાન ઉપર જઈને બેઠા ને એ સંતોના બધા ગાણા છે, આ બધા મહાપુરુષોના અનુભવના ગાણા છે. તો ત્રિવિધિના તાપને નિવારવાનું સાધન હોય તો સત્ય નામ છે. એટલો આનંદ કરતો હોત તો આ લપ કરીને બેઠો, આ જંજાળ ઊભો કરીને બેઠો. ભાઈ જંજાળ ઊભો નથી કર્યો. મને ને તમને આ પદનો લાભ લેવડાવવાને માટે મારા નાથે આ વિલાસ કર્યો છે. પણ હવે તમને સાધનનો ઉપયોગ કરતા ન આવડે તેમાં કુદરત શું કરે? ભગવાનની દયાથી તમને મોટર ગાડી મળી હોય તો સાધન સારું જ છે. એમાં જેટલી મોટર ગાડી સારી હોય એ સારામાં સારું સાધન છે. એ મોટર ગાડી તમારી પાસે હોય અને તમને એમ થાય કામકાજમાંથી મોડા થયા, હવે સત્સંગને 1 કલાકની વાર હશે, પણ આપણી પાસે તો વાહન છે. તરત કામકાજમાંથી પરવારી અને જેવી ગાડીને સ્ટાર્ટ કરી અને સ્પીડમાં જવા દીધી તો કલાકમાં જ્યાં સત્સંગ સ્થળ હતું ત્યાં પુગાઈ ગયું ને લાભય લેવાઈ ગયો. લાભ લઈને વળી સ્ટાર્ટ કરી પાછા ઘર ભેગા ટાઈમે કામે ચડાઈ ગયો. આ ગાડી તમને નડી કે સાથરૂપ થઈ? આ સાધન તમને અવરોધરૂપ થયું કે સાધરૂપ થયું? પણ એ જ ગાડી લઈને ક્લબમાં જવાય કે ન જવાય? જવાય ને. પિક્ચરમાં જવાય કે ન જવાય? ફંક્શનમાં જવાય કે ન જવાય? જવાય ને. હોટલમાં જવાય કે ન જવાય? સાધન છે, તમને એનો ઉપયોગ કરનારા કેવા છો એના ઉપર આધાર છે. તે આપણું જીવન છે એ 500 કે 1000ની નોટ છે. આ નોટને 1000 રૂપિયાની નોટ હોય અને તમે કેમ વાપરો? એને ગાંઠિયા જલેબી લેવાય, એમાં જીવન જરૂરિયાતની વસ્તુ એનાથી ખરીદાય અને એનાથી ઝેર હોત ન ખરીદાય. નોટ છે એને તમે કેમ વાપરો એ તમારે જોવાનું છે. તો જીવન છે એ નોટ છે, એનો સારો ઉપયોગ કરો તો જીવનમાં સારો લાભ થાય. ને ન વાપરતા આવડે કેટલાય ઝેરની વરગત્યું કરી. કેમ કરો? કેમ કરો? એટલે સંતો કહે છે આ નોટ છે એની સારી રીતે કાંઈક લેવાય એવી વસ્તુ આનાથી લેજો તો જીવનમાં તમને શાંતિ મળશે, આનંદ મળશે. સાધન ખરાબ નથી, સાધનનો ઉપયોગ કરનાર કેવો છે એના ઉપર આધાર છે. એટલે તો મૂળદાસે ગાયું સમજણ વિના સાધન શું કામનું, જ્યાં લગી જીવપણું ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરાક, આવા સદગુરુ ન મળે તો મુક્તિ કેમ થાય? સમજણ વિના સાધન શું કામનું? તો મનુષ્ય દેહ એટલે કાંઈ સામાન્ય સાધન છે? દેવતાઓ જેની ઈચ્છા કરે છે ને માગણી કરે છે કે એકવાર અમને મનુષ્યનો અવતાર મળો. અને સમજેલા વિવેકી અનુભવી સંતોએ એમ કીધું કે અમારે ક્યાંય તેજમાં તેજ ભળી જવું નથી ને તારું વૈકુંઠ જેવું હોય એવું, તારું સ્વર્ગ જેવું હોય એવું, તારું પરમધામ જેવું હોય એવું. પણ નરસિંહ મહેતો કે મારે ક્યાંય આવવું નથી, મારે એમાં ક્યાંય આવવું નથી. મારી તો તારી પાસે એટલી જ માગણી છે કે હરિના જન મુક્તિને માગે માગે જન્મ જન્મ અવતારા, નિત્યોત્સવ નિત્ય કીર્તન નિરખવા નંદ દુલારા. જન્મ જન્મ મનુષ્યનો અવતાર દે અને સંતોનો હથવારો દે. સંત જ્યાં જ્યાં આટા મારે ને ત્યાં વૈકુંઠ ખડું થાય. જ્યાં જ્યાં સંત આટા મારે ત્યાં વૈકુંઠ ખડું થાય. આપણે અટાણે હરિના ગુણ ગાઈએ છીએ તો અટાણે અહીં વૈકુંઠ થઈ ગયું. નકર રાવકી રાવકી જ છે. અહીં આડે દી આવજો જ, અહીં શું હોય? પણ જ્યાં હરિના ગુણ ગવાય, જ્યાં પ્રેમી ભક્તજનો ભેળા થાય એ જાગતું જીવતું વૈકુંઠ છે. વૈકુંઠ છે. તો સંતોનો કાયમને માટે હથવારો દે, તારા ગુણ ગાઈએ અને એ ભાવ પ્રેમની અંદર અમે વારંવાર આપ પદની લિજ્જત લીધા કરીએ. એ સિવાય અમારે કાંઈ બીજું જોતું નથી ને બીજે ક્યાંય આવવું નથી. એટલે આટલો બધો મનુષ્ય દેહનો મહિમા છે. મનુષ્ય દેહથી વધારે જગતની અંદર કોઈ કિંમતી વસ્તુ નથી. અતિ કિંમતી નોટ છે. જો આને વાપરતા આવડે ને તો આ નોટ એવી છે કે 3 લોકોનો નાથ કરતા કુદરત એને વશ કરી નાખે, એને વશ કરી દે એવી આ નોટ છે મનુષ્ય દેહ રૂપી. અને ભક્તજનોએ સંતજનોએ ઈશ્વરને વશ કર્યો ને અને કીધું એમ ભગવાનને, એને જેમ કીધું એમ ભગવાનને કરવું પડ્યું. હવે ભગત મોટો ભગવાન મોટો, જેમ કીધું એમ ભગવાનને કરવું પડ્યું. હવે આમાં મોટો કોણ?
હે ભાઈ, મોટો કોણ? ભગત ને. આ નોટનો એવો ઉપયોગ કર્યો કે ત્રણ લોકના નાથ કુદરતને વશ કરી લીધો, પરમાત્માને વશ કરી લીધો, અને જે કીધું એ કામ કર્યા. નરસિંહ મહેતો કે હાલ આ નાત ભેળી થઈ છે ને ઉપાડો લીધો છે. અને મારે નિયમ છે કે કીર્તનની અંદર રતનભાઈ પાણી પાય એટલે હું પીવું, એવો મારે નિયમ છે. તો ભગવાને રતનભાઈનું રૂપ લઈ અને મહેતાજીને પાણી પાયું. હે લજા મોરી રાખજો શું કરું શામળા પૂર્વની પ્રીત બંધાણી. હે રતનભાઈનું રૂપ ધરીને પાયું મહેતાજીને પાણી. હે આયલા છોકરીનું મામેરું ભરવું છે, આયલા છોકરાને જાન જોડવી છે. એ આ ઘરવાળીએ વેન લીધું બાપુજીનું હરાત કરવું છે. અને જે કામ સીંધું એ કર્યું કેવડું. નરસિંહ મહેતો કે રોડવી દેતો વાંધો, પણ ભગવાન કે હવે મારે આવીને તો મારો માફો જાય, હું રોડવું તો. કારણ કે મોટો માણા કાંઈ પ્રસંગ કરે અને નમળો કરે તો માણા એની વાતું ન કરે. અરે રે, આપને એમ કે આ તો મોટો બિલ્ડર ને મોટો શેઠિયો હોય છે, તો કોણ જાણે કેવું ખાવાનું બનાવ્યું હોય છે. તો આને હારે ડાળ ભાતે હરખા ન કર્યા. એનું મોટો માણા પ્રસંગ નબળો કરે લોકો એની વાતું ન કરે. એટલે નરસિંહ મહેતે તો રોડવવાનું જ કીધું હતું કે મારે તો 5-10 બ્રાહ્મણ જમી જાય ને તોય ઘણું, પણ હવે ભગવાન કે હવે મારે આવવું અને 10 બ્રાહ્મણ જમાડવા એ કાંઈ મારો માપો. આખી નાઈટ જમાડી દો ને એ સારી રીતે. કોઈએ જિંદગીમાં એ થાળીમાં ન ખાધું હોય એવી થાળીમાં ખવડાવી દો, અને એટલી વાનગી બનાવી. હે કરી દીધા ને કામ. કયાગરો થઈ ગયો ને ઈશ્વર. હે ઈશ્વર એના ભક્તને વશ થઈ ગયો. આ એવી નોટ છે, પણ જેને ઉપયોગ કરતા આવડ્યો એને. પણ જેને ઉપયોગ કરતા ન કેટલાય સેમાઈ ન વાપરી. આ નોટ સેમાઈ ન વાપરી, ફાડી નાખી એમને અકલના બારદાન. આમનમ નોટને ફાડી નાખી. હે ક્યાંય ન વાપરી. એમ આપને એમ થાય ખાલી ક્યાંક વ્યવહારમાં વાપરી હોત ને તોય સારું હતું. ક્યાંય વાપરતા ન આવડી. પશુ સમાન જીવન જીવી ગયા. ન હગાવાલામાં વાલપ, ન કોઈ યારે ભાવ પ્રેમ, નો લાગણી, કાંઈ લેવા ને કાંઈ દેવા. હાવ આ નોટને વીખી જૂથી નાખી. વાપરતા જ ન આવડી. નકર મનુષ્ય દેહ એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી, સામાન્ય વસ્તુ નથી. જ્યારે ઘણા જન્મનું પ્રબળ પુણ્ય ભેળું થાય ત્યારે મનુષ્ય અવતાર મળે, અને મનુષ્ય અવતારમાં અતિ શુભ કર્મનો ઉદય થાય ત્યારે બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય અને વસન સિદ્ધિવાળા ગુરુ તઈ મળે. ભાઈ ક્યારે કે પ્રબળ પુણ્યનો ઉદય થાય, બ્રહ્મનિષ્ઠ શ્રોત્રી અને વસન સિદ્ધિવાળા સદગુરુ જ્યારે મોટા પુણ્યનો ઉદય થાય ત્યારે આપણને એવા સદગુરુ સંતનું મળવું થાય. પણ એમાં આપને જેટલો વિશ્વાસ, જેટલી શ્રદ્ધા, જેટલો એમાં આપણો ભાવ પ્રેમ, એટલા પ્રમાણમાં આપણું જીવનનું કામ સફળ બાપા થાય છે. લે 10 અવતાર લીનો સબ નામે, કારણ ભક્તિ કાજા. ભક્તિ સુધારસ પાન કરાવવાને માટે જ કુદરત મહારાજે એકમાંથી બહુ રૂપે વિલસેલો છે. કોઈ પ્રલોભનને કારણ નહીં, કોઈ ભૌતિક વાદને માટે નહીં, પણ દરેક હંસને ભક્તિ સુધારસ પાન કરાવવાને માટે પણ જીવ મનુષ્ય દેહ ધારણ કરીને ઈશ્વરનો સંગી મટી અને કોઈ કુસંગીનો સંગ કરી લીધો. એટલે મોતીનો સારો સરનારો હંસ હતો, પણ શંખલા વીણીને બેઠો. માનસરોવરનો વાસી હંસા મોતી ચારો સરનાર, પણ ભાન ભૂલી થયો છો દાદુર સંગે શંખલાનો વીણનાર. દાદુર એટલે મન. મન ડેટકા જેવું છે. જેમ ડેટકો કૂદી કૂદીને મસર પકડતો હોય, એમ આપણા મનનું કુદમ કુદા એવું છે, અને વિષયરૂપી મસર પકડવાને માટે જ ડેટકો લલસાય છે. એમ આપણે મનની સંગે લલસાણા, મનના કયાગરા થઈ ગયા ને એનો સંગ થઈ ગયો એટલે આપણે શંખલા વીણતા કરી દીધા. વિષયમાં મનની આસક્તિ એ શંખલા વીણીએ છીએ. અને એ મન જો કોઈ સદગુરુ સંતની શાન લે અને શબ્દ રતન આ માન સરોવરમાં ખજાનો ભર્યો છે, હર શ્વાસે એક એક રત્નની જે ટંકશાળ પડી રહી છે, એ રત્નને જો ઝીલે તો હંસ પરમહંસ બની જાય. હંસ પરમહંસ બની જાય. પરમહંસ બનવાને માટે આવડો આ જ ઉપાય છે.
જે પરમહંસો બન્યા એ આ મોતીડા સરીને બન્યા છે, શબ્દ બ્રહ્મનું ધ્યાન કરીને બન્યા છે. પણ સંગ દોષે કરીને આવી પરિસ્થિતિ ઊભી થાય છે. એવી વિભૂતિ એવા સંતો બિરાજતા હોય પણ સંતમાં આપને ઝીણપણું લાગે, નાનપણું લાગે. પૂછવા જેવી વાતે માણા એને ન પૂછે અને પોતાના મતે હાલે અને પછી પરેશાનીની અંદર સાધક મુકાઈ જાય છે. પણ મારે હંમેશા જે પૂછીને પગલાં ભરે છે, સમજી વિચારીને હાલે છે, સંતોની આજ્ઞામાં રહીને હાલે છે અને જીવનમાં બધી રીતે સુખાકારી થાય છે. પણ આપામત આપ ડાપણ એ ભલભલા સાધકને પરેશાનીના પંથે રખડતો કરી નાખે છે. સફળતા જોતી હોય તો જરૂર મહાપુરુષના કેવા પ્રમાણે આપણે ચાલવું જોઈએ, એને પૂછીને આલીએ તો જરૂર જીવનની અંદર સફળતા થાય છે. એક પલક મેં સબ ही हुआ जब મૂળથી ઉઠ્યા આવાજા, મૂળ સ્વરૂપમાંથી એક જ સ્ફુરણ ફૂટ્યું, એક ઓહમ બહુ સ્વામી. આટલા સ્ફુરણ માત્રથી એણે અનંત બ્રહ્માંડોની રચના કરી નાખી. આવી જેની શક્તિ નામની. ક્યાંથી મટીરિયલ આવ્યું ને કેમ થયું ને કેમ રચાણું એ વિચાર કરવા જાવ તો એનો ક્યાંય જવાબ જડે એવો ખરો? કે પાર બ્રહ્મ સ્વરૂપમાંથી આવા બ્રહ્માંડો રચાણા, એ મટીરિયલ આવ્યું ક્યાંથી? તમને સપના આવે, સપનાની અંદર રાજમહેલ દેખાય, અવનવું દેખાય, ખાધું પીધું, એ પદાર્થો ક્યાંથી આવ્યા ને ક્યાં ગયા એ બાબતમાં પડવા જેવું છે? સપનામાં તમને કેટલું દેખાઈ જાય? રાજમહેલ દેખાઈ જાય, મોટું શહેર દેખાઈ જાય, મોટા ગામડાઓ દેખાઈ જાય, કોઈ અવનવું દેખાઈ જાય, અવનવા પદાર્થો દેખાઈ જાય. એ સપનામાં ક્યાંથી આવ્યા ને ક્યાં લઈ ગયા એ બાબતમાં પડવા જેવું છે ને પડો તેનો જવાબ જડે? એમાં આમાં એવું જ છે. કુદરતના સ્વરૂપમાંથી આવી અનંત બ્રહ્માંડોની રચના થઈ, કેમ થયું, કેમ બન્યું, એનો જવાબ એટલો છે કે મારા નાથની સત્તાથી બન્યું ને એમાં સમાય છે. એનો જવાબ એટલો જ છે, બાકી કાંઈ બુદ્ધિને ડકે ચડાવવાની થતી નથી. કેમ બન્યું છે, જ્યાં બનાવ્યું એને માણી લ્યો, કાંઈ લપ ન કરો, લપ ન કરો ને બુદ્ધિને ખોટી કશો નહીં. ઈશ્વરની ઈચ્છાથી બધું થાય આટલું જ નક્કી કરી લેવાનું છે. શ્રદ્ધા અને વિશ્વાસથી કાંઈ ડાપણ ડોળે ચડવા જેવું નથી ને ખોટો સમય બગાડવા જેવું નથી. સમય બગાડવા કરતાં જેના સ્વરૂપમાંથી આવી લીલા થઈ છે એ મહિમા સમજી અને થાય તો એનું ભજન કરવું, એના નામનો વિશ્વાસ બાંધી દેવો. બાકી કોઈ ડાપણ ડોળે ચડી ને શું ફાયદો? એના સંશોધન કરો તો શું ફાયદો મળે? કાંઈ ફાયદો નથી, કાંઈ ફાયદો નથી. ને સંશોધનમાં હમુનું બે ડોળ કરી નાખ્યું. આપણી બુદ્ધિ વાપરીને વસ્તુને બગાડી નાખી. ગુલાબના ફૂલ મોટા મોટા કર્યા સંશોધન કરીને, કલમો વાળીને ગંધ કાઢી નાખી. હું તમે આમાં કહેતા ગંધ બેહારવી તમારા બાપની સત્તા? ફૂલ મોટા મોટા કર્યા પણ ગંધ કાઢી નાખી. બુદ્ધિ વાપરીને બુદ્ધિ વાપરીને ગંધ કાઢી નાખી. આવડા મરસા કર્યા, રીંગણા આવડા કર્યા, પણ ગુણ હાવ કાઢી નાખ્યો. ઇઝરાયલ લાઈક લોસો કાઢ્યો. હજી કોણ જાણ હું પરિણામ લ્યાવ છે. હે કુદરતની રચનામાં જેટલી તમે બુદ્ધિનો ડખો કરો ને એટલી પરેશાનીનો પંથ છે. જેમ સેમ રહેવા દઈ, એ જે લાભ આપે એ લઈએ ને તો સારી વાત છે. પણ આ બુદ્ધિના ડખા છે ને જીવને પરેશાનીની અંદર મૂકી દે છે અને જે કરવાનું છે એ રહી જાય છે. એટલે કેમ બન્યું, શું થયું ની કાંઈ બાબતમાં પડ્યા વગર ઈશ્વરની સત્તાથી બધું થાય ને મારો નાથ જેમ કરશે એમ થાય એવું વિચારી એને પરાયણ બનીને જીવનમાં રહેવાનું છે. ભાઈ, એને પરાયણ બનીને જીવનમાં રહેવાનું છે. એક પલક મેં સભી હુઆ, જબ મૂળથી ઉઠ્યા આવાજા, મૂળ સ્વરૂપમાંથી આટલું સ્ફુરણ ઉત્પન્ન થયું. ત્યાં આવા અનંત બ્રહ્માંડોની રચના થઈ ગઈ.
તો જેમાંથી આવા આનંદ બ્રહ્માંડોની રચના થઈ એ મૂળ વચનની ઓળખાણ સદગુરુએ કરાવી છે. મૂળ એટલે એને મૂળ વચન કહેવામાં આવ્યું છે કે અવતારો પણ એમાંથી થાય છે, એટલે એને મૂળ વચન કહેવામાં આવ્યું છે. અને એ મૂળ વચનની ભાન સદગુરુએ કરાવી, એનો લાભ આપને આપ્યો. તો એનો વિશ્વાસ બાંધીને શ્રદ્ધા અને વિશ્વાસથી નામને વિશ્વાસે પગલાં ભરીએ એટલે જીવનમાં બધી રીતે સુખાકારી અને જીવનમાં આનંદ થાય. પણ નામ ભૂલાઈ જાય છે, નામથી વૃત્તિ ચૂકી જઈએ છીએ. કરવાનું છે રહી જાય છે, નથી કરવાનું કેટલું જીવ કરી નાખે છે. આ તો વ્યાજને લેતા મૂડી ગુમાવી દેહ આસારે અટવાઈ, દાસ લાભું કે મન જો વિચારી કરવાનું છે રહી જાય. કરવાનું છે મનુખ મૂર્ખ મન સડું શકડોળ ને સાળે એને શાસ્ત્રોય હું સમજાવે. કરવાનું રહી જાય છે. ભજન કરવાનું ભૂલીને સાળે જીવ ચડી ગયો. સમરણ કરવું છે, ઉઠું ને જરાક નાહી લઉં, કારણ કે નાહ્યા વગર તો કેમ કરવું. નવા હારુંથી કે ટાઈટ છે જરાક પાણી ગરમ કરવું જોઈએ. ઘરના હાળા બાકસ ક્યાં મેલ દેતા છે, ફાફા મારીને બાકસ ગોતી. આ બળતણ હાજર રાખતા હોય તો આસીને સિટીમાં જ બળતણ ન હોય કા. આ ગેસનો વાલ ક્યાંથી ચાલુ કરતા છે, એ બધું ગોઈતું બાકસ ગોતી. તપેલું ક્યાં છે, તપેલું ગોઈતું, ગેસ ચાલુ કરીને પાણી મેલ્યું. ત્યાં ઘરના ઉઠવાનો ટાઈમ થઈ ગયો ને છોકરો ઉઠ્યો ને ઘરવાળી ઉઠીને હવે આ બધા જાગી ગયા. હવે ભજન, હવે કાલ વાત. હવે એ ગોતવામાં નો રહ્યો હોત ને ભાવ જાગ્યો ને સીધો નાયા વગર જમાવટ કરી દીધી હોત તો કરી દીધી હોત તો વગર નાયે પવિત્ર થઈ જાત. લે ભજનથી વગર નાયે જીવ ખોટો ડખે ચડી ગયો, દેહાચારમાં અટવાઈ ગયો ને કરવાનું રહી ગયું. એટલે સાધનમાં સાધન સત્ય નામ છે. નામનો મહિમા અધિક છે. પણ આપણી વૃત્તિને નામની અંદર જોડી અને એ સાધનને પરિપૂર્ણ સાધી લેવું જોઈએ તો જરૂર સફળતાનો આરો આવે છે અને આવે છે. નામને પકડે પાર જ પહોંચે, ऐसा नाम का आजा करड़ी कमान चढ़ी नाम की वहां बाजत अनहद बाजा. નામને પકડે તો પાર જ પહોંચે એવો નામનો આજો એટલે એવો નામનો વિશ્વાસ છે. જેણે જેણે નામનો નેડો પકડ્યો, નામના પ્રતાપે કરીને, નામના વિશ્વાસે કરીને જરૂર પાર પહોંચી ગયા છે. બાકી ગળમથલમાં નાખનારા, કુંડાળામાં ચડાવનારા અસંખ્ય અને અપાર છે. પોતપોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાને માટે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. આવા વસ્ત્રો પહેરીને જો આપણે ધ્યાનમાં બેહીને આમ મનને આમ ઘણું અનુકૂળ રહીએ, લુગડાના ગાભાને ધ્યાનને શું લાગે વળગે ભલા માણા, લુગડાના ગાભાને ધ્યાનને શું લાગે વળગે. આવું આસન જોઈને, આ સાદા આસન કરતા તમે છે ને વાઘચર્મ ઉપર બેહો ને તો વધારે આમ અનુકૂળતા રહીએ. તો વાઘચર્મ ઉપર બેહીને ભજન કરવું એટલે શું? એ કંઈક સમસ્યા આવી છે. મનોબળ તમારું મજબૂત હોય, જેમ વાઘની ગર્જના થતી હોય તો ત્યાં નાના મોટા પ્રાણી કોઈ ફરકે નહીં, ફરકે એમ મનનો મૂળો મજબૂત હોય અને પૂર્ણ સદગુરુ સ્વરૂપની અંદર નિષ્ઠા હોય, દ્રઢતા હોય. આવા ભાવથી તમે ભજન કરવા કોથળા ઉપર બેહો ને તોય વાઘચર્મ ઉપર બેઠા છો, વાઘચર્મ ઉપર બેઠા છો. મનનો મૂળો એટલો મજબૂત હોવો જોઈએ. બાકી વાઘના ચામડા ઉપર બેહીને ભજન કરીએ તો એ 65,000 માણાને ભજન કરવું હોય તો 5,000 વાઘચર્મ ક્યાંથી કાઢવા ભાઈ, ક્યાંથી કાઢવા? અશક્ય વસ્તુ છે. મૃગ ચર્મન, વાઘ ચર્મન ક્યાંથી કાઢવા? કોથળા શર્મ હારામ હારું, કોથળા શર્મ હારામ હારું. જ્યાં ખોળના હવને ખાલી થયા હોય અને વળી સસ્તામાં મળી જાય, કઈ ખોટું
અને ઉગારામ બાપા કોથળા શર્મા ઉપર જ ભજન કરી ગયા. લ્યો, આપણા બધા મોટા પુરુષોને પૂછી જોજો કે ક્યાં બેહતા, કેવું આસન રાખ્યું, ગમે ને પૂછી જોજો કે ભાઈ કોથળા ઉપર. ને પછી વળી ભક્તજનોએ ગાડલી કરી દીધી, ગાડલી ઉપર બેહતા, કોથળા ઉપર બેહી અને આ કમાઈ કરી લીધી. ને ઓલા વાઘસરમાં રાખીને બેઠા તોય કાંઈ બાવા ફાવ્યા નહીં, ગાડલા હતા તોય નાખતા નહીં. કોથળે બેહીને ભજન કરી લીધું ને જીવનમાં આનંદ કરી લીધો ને લેર કરી લીધી. ઓલું આસન ને ઓલું આસન, ઓલું આસન, કાંઈ લપ જ નહીં ને, કાંઈ લપ જ નહીં. આ તો બધાય મનના ડખા છે, મનના ઠરાવ છે, મનની ભ્રમણા છે. એ સદગુરુના સમાગમ વિના સાસી વસ્તુને સમજ્યા વિના ભ્રમણા ભાંગવાની નથી. ને પૂર્ણ ભ્રમણા તો જ્યારે સદગુરુ સ્વરૂપના લક્ષણો અનુસંધાન થાય ત્યારે જ ભાંગવાની. જેને મહાપુરુષોએ ગાયું તો છે, આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે. આત્માને ઓળખ્યા વિના રે તારી મનની ભ્રમણા નહીં મટે. ક્યારે મટશે? કે જ્યારે લક્ષ્ય અનુસંધાન થાય ત્યારે બધી ભ્રમણા મટી જાય. એટલે નામને પકડે તો પાર જ પહોંચે. નામનો વિશ્વાસ રાખે, નામથી શ્રદ્ધા રાખે તો જરૂર એ પાર પહોંચે. રવિ સાહેબ કે હું સહી કરીને કહું છું, અનુભવ કરીને કહું છું કે નામને પકડો એટલે પાર જ પહોંચો. એસા નામ કા આજા, એવો નામનો ભરોસો છે, એવો નામનો વિશ્વાસ છે. નામને પ્રતાપે જરૂર ભવસાગર તરી જવાય છે. પણ ગુરુગમ જેને મળેલી નથી એને નામમાંય વિટમણાઓ ઊભી થાય છે. કયું નામ? રામ નામ, કૃષ્ણ નામ. અને શાસ્ત્રોની અંદર તો એ દેહના નામ આપી અને પછી એનું મર્મ ભાષાની અંદર વર્ણન કરેલું છે, એટલે લોકો એ નામ જ સમજે. પણ અનુભવી સંતોએ કીધું કે રકાર બ્રહ્મ રામ છે, મકાર માયા જાણવી. આ બે અક્ષર તો સૌદ લોક તોળે. ભરત મોડ રવિ અનુભવે કે રામ રણુકાર જે ઘટો ઘટ બોલે. જે રામ નામની વાત કરવામાં આવી છે, રામા અવતાર નહોતો થયો એની પહેલાના ઋષિમુનિઓ રામ નામ લેતા જ ભલા માણા. જે તમને ગુરુએ ઓળખાવ્યું ઈ, ગુરુએ ઓળખાવ્યું ઈ. નારદ, સારદ, શિવ, સનકાદિક આ અવતારવાદ પેલાના પુરુષો છે. એ નામ રટતા હતા. એટલે નામની જ્યાં વાત આવે ન્યાય લોકો વિટમણામાં પડી જાય. કયું નામ મોટું? રામનું નામ મોટું, કૃષ્ણનું મોટું, દેવનું મોટું, દેવીનું મોટું, હનુમાનજીનું નામ મોટું, ગણપતિ મહારાજનું નામ મોટું, કયું નકળંગનું નામ મોટું, કયું નામ લઉં, કયું મોટું, કેને ભજવું, કેને તજવું. આ વિટમણામની અંદર પણ સમાજ જાજો પીડ્યો છે, કયું નામ લેવું. પણ સંતો એમ કહે છે કે જેટલા અવતારો, જેટલી દેવી, જેટલા દેવો, જેટલાના તમને નામ આવડે છે, એ નામ બધાય, નામ અને રૂપ બધાય જેમાં સમાઈ જાય એ નામના ગુણ સંતો ગાય છે. બધાય નામ, બધાય રૂપ જેની અંદર સમાઈ જાય એ નામના ગુણ મહાપુરુષો ગાય છે. ને એ નામ તમારા પ્રાણાત્માની અંદર ગાજી રહ્યું છે. નામ બિરાજે છે તમારા ઠામમાં. સભી ઠામ એ નામ કી માય, કહત કબીરા સુનો ભાઈ સાધુ, નામ ઠામ જુદા નાય. જે નામ તમારા ઠામની અંદર એટલે દેહની અંદર પ્રાણાત્મામાં ગાજી રહ્યું છે એ નામનો મહિમા સંતો બાપા ગાય છે. અને એ નામ નામી રૂપે એટલે ઈશ્વર રૂપે, નિર્ગુણ બ્રહ્મ રૂપે છે. એ નામમાં અને નામીમાં કોઈ ભેદ નથી. એ નામના ગુણ સંતો ગાય છે કે જ્યાં નામ અને નામી બે એક જ સ્વરૂપે છે એ નામના ગુણ મહાપુરુષો સંતો ગાય છે. બાકી તો નામથી વાદ વિવાદ કરવામાં સમાજ ક્યાં નવરો છે? એ ભાઈ જય શ્રી કૃષ્ણ તો રામનો ભગત કહેવાય. રામ રામ, સીતારામ, સીતારામ. એને જય શ્રી કૃષ્ણ કીધું, તું કહી દે ને. પણ કૃષ્ણ ને રામ એક છે એવું નથી સમજાતું. જય ગુરુ મહારાજ. હા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.
સ્વામી ને ગુરુ ને બધું એક જ છે, સમજાય તો. માય ભક્તો હોય તો ભાઈ જય ચામુંડા, હા જય ખોડિયાર, જય ખોડિયાર. હેલા ભાઈ 66 જોગણીઓ, 24 ભગવાનના અવતારો, જે કયો ઈ એક ને એક કળામાંથી બધો વિલાસ થયેલો છે, એક કળામાંથી જ બધો. પણ આવું સમજાવનાર કોઈ મળતું નથી, એટલે એ ભજન કરવાની વાત તો એક બાજુ રહી, પણ લોકોમાં વાદ વિવાદ, મારું તારું, મારું તારું, મારું તારું, એ ખૂટે જ નહીં. એક ગીર પંથકની અંદર એક ગામ હતું, ત્યાં આપણા સત્સંગી ભજન કાર્યક્રમ થયો. સુરવા ગામ, મારી બહુ નાની ઉંમર, તો નાનો એવો સમાજ, 100-150 માણાનું મંડળ થાય. તે રોંડેદીએ નવરા હતા તો એ ભગત કે હાલોન બાપા મારી વાડી અહીં પાદરમાં છે, દાંટો મારી કે હાલોન બાપા. એટલે દાદાની ત્રણેય પુરુષો અમે 2 છોકરાઓ નીકળ્યા બજારમાં, ટોળા બેઠેલા લોકોના, એટલે હાલીને જતા હતા દાદાને બધા. એટલે ટોળું બેઠું હતું, એને દાદાએ કીધું ભાઈ જય ભગવાન, કોઈ હમુય ન જોયું. બીજું ટોળું બેઠું હતું, એને કીધું ભાઈ જય ભગવાન, કોઈ હમુય ન જોયું. 2-3 ટોળાને એમ કીધું દાદાએ, પણ કોઈ હમું જોયું ને કોઈ કાંઈ બોલાય નહીં. વાળીએ ગયા. એટલે દાદાએ કીધું એ ભાઈ સૌજીભાઈ હતા ને કે ભાઈ તમારા ગામ આરે હરખો વ્યવહાર નથી. બાપા વ્યવહાર છે ને, કે આપણે નીકળ્યા ને જે ભગવાન કીધું કોઈ કાંઈ બોલ્યા નહીં. કે બાપા તમે જે ભગવાન કીધું ને એટલે આગળ જય શ્રી કૃષ્ણ કીધું હોત ને તો બોલત. કે દાદા કે મને હું ખબર ન કરું, હું જય શ્રી કૃષ્ણ કે વળતા વાત. વળતા પાછા નીકળ્યા એટલે પેલું ટોળું બેઠું, ડાયરાને ભાઈ જય શ્રી કૃષ્ણ, એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઊભા થઈને એ સૌજીભાઈ આ વૈષ્ણવો ક્યાં ગામના છે? કે વૈષ્ણવો ઠેઠ વૈકુંઠમાંથી આવ્યા. એટલે આટલો બધો લોકોને વિરોધ હોય છે, એટલો વિરોધ હોય છે. ભગવાન ને કૃષ્ણમાં શું ભેદ? શું ભેદ? એટલે એ ખબર નથી. એટલે નામ શું, નામનો મહિમા શું, નામનો સ્વામી શું, ખબર નથી, ખબર નથી. એ ભેદ બતાવનાર કોઈ મળ્યું નથી. એવા અનુભવી સંત જે છે એ પેલી વાત એ કરે છે કે તમારે ભક્તિ કરવી હોય ભગવાનની તો ઈશ્વર વિશેનો એકવાર વાદ ભૂલી જાય છે. મજા લેવી હોય, વાદ રે વિવાદ મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર અને ભીતર એક જ બ્રહ્મને ભાળો. વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરમાંથી આપું ટાળો, આપાપણાનો મારાપણાનો દાવો છોડી દો, હું જ સર્વોપરી સૌ એવું મનમાંથી ભૂલી જાઓ, દાસ બનીને રહ્યો. વાદ વિવાદ મત કરો ભાઈ, આપું અંતરથી ટાળો, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર અને ભીતર એનો જ વિલાસ થઈ રહ્યો છે. એના થકી જ જગતની હસ્તી છે એવું સમજી અને મિથ્યાવાદને ભૂલી જાઓ, બાહિર ભીતર એક જ બ્રહ્મને ભાળો. મારું ને તારું ભીતર ભ્રમણા, છોડી દે શીતળાનો શાળો, મહાપુરુષના વચન વિચારો અને જ્ઞાન હિમાલય તમારા મનને, ભ્રાંતિને ભેદ ભીતર ભ્રમણા. છોડી દે શીતળાનો શાળો, મહાપુરુષના વચન વિચારો અને જ્ઞાન હિમાલય તમારા મનને ગાળો. ભ્રાંતિ ભેદ ભીતરની ભ્રમણા આ બધું છોડી દે. આ બધો શીતળાનો શાળો છે. શીતળાના ચાળાની અંદર તો કંઈક મહાપુરુષો સંતો
કે છે કે એમાં કઈક બિચારા પરેશાન થઈ ગયા છે, હેરાન થઈ ગયા છે ચિતડાના ચાળામાં. તો ચિત્ત તો સગડોળે ચડાવનારું છે, લક્ષ્યથી જ ચૂકાવનારું છે. એ ચાળો મૂકી દે, ભ્રાંતિને ભેદ, ભીતરની ભ્રમણા છોડી દે શીતળાનો શાળો. મહાપુરુષના વચન વિચારો, સંતો શું કહે છે એ વચનની વિચારણા કરો, એ વચનને ધ્યાનમાં રાખો. કોઈ સંત ઈશ્વર વિશેનો ભેદ ક્યારેય બતાવતા નથી. બતાવે કોઈ પણ સંતનો જીવન તપાસો, કોઈ પણ મહાપુરુષના જીવનમાં નજર કરો તો અનેક ઈશ્વર નથી, એક છે એમ બધાએ કીધું છે. ઈશ્વર અનેક નથી, એક છે એમ બધાએ કીધું છે. મુસલમાનના પેગંબરોએ પણ આ આંગળી ચીંધી છે કે ઈશ્વર એક છે, એક છે અને એક છે. બધા સંતોએ ઈશ્વર એક છે એમ પડકાર અનુભવનો કર્યો છે. કોઈએ ઈશ્વર વિશે ભેદ બતાવ્યો કે ઈશ્વર અનેક હોય એવું કોઈ સંતે નથી કીધું. તો આપણે કેમ એમ કહીએ છીએ કે એ આપણા ચિત્તનો શાળો છે, ભ્રમ છે, ખોટો ભેદ છે. એ મૂકી અને મહાપુરુષના વચનમાં ધ્યાન દેવાય. જ્ઞાન હેમાળે તમારા મનને ગાળો. જો અનેકનો એક કરીને સમજવો હોય તો તમારા મનને જ્ઞાન હેમાળે ગાળો. જેમ હિમાલયની અંદર પાંડવોએ કે પોતાના દેહને ઓગાળી નાખ્યા અને પરમધામમાં વયા ગયા. પાંડવોને નહીં, દરેકને ઓગાળવા જ પડે એમ છે. પણ હિમાલય બરફનો નહીં, બરફનો નહીં. એમાં ઓગાળે કોઈ ફાયદો ન થાય. તો 2-4 વર્ષ પહેલા નો ઘણા ઓગળી જ ગયા ને. બરફ ધેર્યો લગભગ 65,000 ઓગળ્યા, એનો મને એમ છે મોક્ષ દઈ છે. હે એમ છે? એમ નથી. નામ એ હિમાલય છે, નામ હિમાલય છે. નામ રૂપી હિમાલયમાંથી કાયમને માટે ગંગા યમુના રૂપે જ્ઞાન ગંગાનો પ્રવાહ અવિરત વહ્યા જ કરે છે. નામ હિમાલય છે. અને આમાં મનને ગાળવાનું છે. દેહને ગાળે તો શું ફાયદો છે? દેહને ગાળે શું ફાયદો? કાંઈ. મનને ગાળવાનું છે. જો મન આ હિમાલય ગળી જાય તો અનુભવમાં આવી જાય કે રામ કહું, કૃષ્ણ કહું, હરિ કહું, નારાયણ કહું, અલ્લાહ કહું, ગોડ કહું, જરથોસ્ત કહું, દેવ કહું, દેવી કહું, જે કહું તે આ એકનો એક છે. આ એકમાંથી જ બધો વિલાસ થયો છે. એવું ક્યારે સમજાય કે જ્યારે જ્ઞાન હિમાળે મન ગળે. જ્ઞાન હિમાળે તમારા મનડાને ગાળો. વાદ વિવાદ મત કરો ભાઈ, લીલો ને પીળો, લાલ સફેદો ચેતન વર્ણે નથી કાળો. 5 તત્વના પડદે બોલે જેમ વાદળની ઓથે વરસાળો. ઈશ્વર કોઈ રંગરૂપમાં નથી. આ તો માનવ લીલા કરી. ભક્તોને માટે જ્યારે જેવી જરૂર પડી એવું રૂપ એણે ધારણ કર્યું, પણ એ એનું કાયમનું રૂપ નથી. એ તો કામ પૂરતું જ છે. એ તો કામ પૂરતું જ છે. આ તો ભોવાયાને જે ખેલ કરવો હોય ત્યારે એ વેશ પહેરે. પછી દિવસનો કાંઈ સાપરા જાડન વે ફેરીને બજારમાં નીકળે તો માણા મૂર્ખો કે નહીં. રાતે બરાબર, પણ અટાણ હું અટાણે હે તો જ્યારે ખેલ ભજવવાનો હોય ત્યારે એ વેશ પહેરી લે, પછી ઉતારી નાખે. એમ કુદરતનું એવું જ છે. જ્યારે જેવી જરૂર પડે ત્યારે એવું રૂપ ધારણ કરી લે છે, પાછો એ વેશ ઉતારી નાખે. પાછો એનું કાયમનું મૂળ રૂપ શું છે, કાયમનું અખંડ રૂપ શું છે, બસ એ જોવાનું છે. એ જોવાનું છે. લીલો ને પીળો, લાલ સફેદો ચૈતન વર્ણે નથી કાળો. પણ 5 તત્વના પડદે બોલે જેમ વાદળની ઓથે વરસાળો. 5 તત્વના પડદામાં જે બોલી રહ્યો છે, શબ્દવાચ કરી રહ્યો છે, જેમ વાદળની અંદર વરસાદ ગાજે છે, ગાજ સંભળાય છે પણ ગાજનારો દેખાતો નથી. એમ આપણા ઘટની અંદર બોલે છે પણ બોલનહારો દેખાતો
નથી. વાદળાની ઓથે જેમ વરસાદ ગાજે છે એમ આપણા પાંચ તત્વના પડદાની અંદર કુદરત ગર્જના કરી રહ્યો છે. એ ચૈતન બ્રહ્મ એનું કાયમનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. અખંડ નહીં, અવિચળ એ એનું કાયમનું નિત્ય સ્વરૂપ છે. પાંચ તત્વના પડદે બોલે જેમ વાદળની ઓથે વર્ષાળો, પણ વાદ વિવાદ મત કરો ભાઈ, તમે અંતરથી આ ફૂટાળો. ઈશ્વર કોઈ રંગરૂપમાં નથી. કોઈ જે રંગરૂપ સે ન્યારા ઉસમેં ક્યાં જાણે સંસારા. જે રંગરૂપથી ન્યારો છે, રંગરૂપમાં નથી. ઊંચ નીચમાં એક જ આત્મા, નથી વૃદ્ધ જોબન કે બાળો. હિન્દુ અને તુર્કનું એક જ આશ્રમ, જેમ એક ધાતુનો ઢાળેલો ઢાળો. ઊંચ નીચની અંદર એક જ આત્મા છે, એમાં કોઈ ભેદ ખરો નહીં. બ્રાહ્મણમાં જરાક આત્મા ઉચ્ચ કક્ષામાં હોય અને સંડાળમાં જરાક આત્મા નીચ કક્ષામાં હોય, એવું ખરું? તો રાવણ બ્રાહ્મણ જ હતો, એમાં ઉચ્ચ કક્ષાનો આત્મા નહોતો, લ્યો કેમ કરું? અને પ્રહલાદ રાક્ષસનો છોકરો હતો, તો એમાં એ પ્રમાણે હોય તો એવડો દેવ ક્યાંથી થાય? દેવ બનાવે ક્યાંથી? દરેકમાં આત્મા છે એ તો સરખો છે, એમાં કોઈ ઊંચ નીચનો ભેદ. ઊંચ નીચમાં એક જ આત્મા, નથી વૃદ્ધ જોબન કે બાળો. વૃદ્ધ અવસ્થા એને કોઈ લાગુ પડતી નથી. ત્રણેય અવસ્થાથી જે પર છે, જે અવસ્થાતીત છે, અવસ્થા એને લાગુ પડતી નથી. નથી વૃદ્ધ જોબન કે બાળો. હિન્દુ અને તુર્કનું એક જ આશ્રમ, હિન્દુ મુસલમાનનું એક જ આશ્રમ, જેમ એક ધાતુનો ઢાળેલો. એક જ ધાતુમાંથી જેમ જુદા જુદા બીબા ઢાળે. આ લોખંડમાંથી રાજકોટમાં કેટલી આઈટમો બનતી છે? કરોડો, માનો ને. એક જ લોખંડમાંથી કેટલી જાતની આઈટમ બને છે. પણ આઈટમ બને એટલે પછી એને કોઈ લોખંડ નો કે આ બેરિંગ છે ને આ લાઇડ એન્ડ પિસ્ટન છે ને આ છે ને આ છે ને આ છે ને આ છે. પણ છે હું બધું? એક લોખંડના ઢાળામાંથી કેટલી વસ્તુ બને છે? બને છે. તો એક ધાતુમાંથી આટલી વસ્તુ બને છે, ગણી ન શકો એટલી વસ્તુ બને છે. એવા 7 ધાતુ છે. ત્રાંબુ ને પિત્તળ ને સોનું ને રૂપું ને એવા 7 ધાતુ. આ 7 ધાતુના કેટલી જાતના ઘાટ બનતા છે, નાખી નજર ન પડે. અને આ તો 7 ધાતુનો સ્વામી, હવે એના રૂપના કેમ ગણતરી તમે કરો? ગીતાજીમાં ભગવાન ચોખ્ખું બોલ્યા છે અર્જુનની પાસે કે મારી વિભૂતિને હું ગણી શકું એમ નથી. એટલે હવે મારી વિભૂતિને હું ગણી શકું એમ નથી, એટલી મારી વિભૂતિ છે. પણ જાજુ જાણીને અર્જુન તારે શું કરવું છે? મારા અંશમાંથી બધું પ્રગટ થાય છે, આટલું જ જાણી લે ને. એટલું જ જાણી લે ને કે મારા અંશ માત્રથી બધું પ્રગટ થાય છે. વિભૂતિ યોગમાં કેટલી વિભૂતિઓનું વર્ણન કર્યું. છેલ્લે એમ કીધું કે મારી વિભૂતિ હું ગણી શકું એમ નથી, પણ જાજુ જાણીને તારે કરવું છે, હું મારામાંથી બધું થાય છે, આટલું જાણ. હે આટલું જાણ એટલે બધું જણાઈ ગયું. હે માટીને જાણ્યા પછી માટીના પાત્રોને જાણવાની જરૂર નથી. જગત નિયંતા આત્મા પરમાત્માને જાણ્યા પછી જગતને જાણવાની જરૂર નથી. એક જાણપણામાં બધું જાણપણું આવી જાય, એ આત્મધ્યાન છે. એ આત્મધ્યાન છે. એટલે એક જ ધાતુનો આ ઢાળેલો છે બધો ઢાળો. મૂળ રે વચનમાં જો વિચારી, પ્રેમ ભક્તિ ઉપર વટવાળો,
કહે રવિરામ તમે ક્યાંથી આવ્યા એ મૂળ શબ્દને સંભાળો. મૂળ વચનમાં જો વિચારી, મૂળ વચનમાં ધ્યાન કરો, જેમાંથી જગતનો વિલાસ થાય છે. પણ એમાં ધ્યાન કરવાને માટે, એ ધ્યાનની સફળતાને માટે પ્રેમ ભક્તિ ઉપર વટવાળો. તમને તમારો ગુરુ કેટલોક વાલો છે, એમાં કેટલોક પ્રેમ છે, એમાં કેટલીક શ્રદ્ધા છે. ભાવ વિનાની ભક્તિ નથી, નથી અને નથી. પ્રેમ ભક્તિ ઉપર વટવાળો. કહે રવિરામ તમે ક્યાંથી આવ્યા, એ તમારા મૂળ સ્વરૂપને સંભાળો. તો જીવ માત્રનું મૂળ ઈશ્વર જ છે ને. શું છે? જીવ માત્રનું મૂળ ઈશ્વર છે. બધાયનો બાપ બ્રહ્મ જ છે. બધાયનો બાપ બ્રહ્મ જ છે. આ તો પેઢીઓ જાજી થઈ ગઈ એટલે પછી 7મી 8મી પેઢીને બાબાનું નામ આપને આવડે. એમાં આપણે એવું જ છે, આપણું એવું જ છે. વિચાર કરવા માંડો એટલે તમારી 7મી 8મી પેઢી બ્રહ્મ જ છે. બ્રહ્મ જ છે. તમારો દેહ 5 તત્વોમાંથી બન્યો. 5 તત્વ પૃથ્વી, આકાશ, અગ્નિ, જળ, વાયુ. આ 5 તત્વોમાંથી આપણો દેહ બન્યો. એ 5 તત્વો શેમાંથી બન્યા? એ 5 તત્વો શેમાંથી બન્યા? કે પૃથ્વી, પૃથ્વી પવનમાંથી પવન, અગ્નિમાંથી અગ્નિ, પૃથ્વી જળમાંથી જળ, અગ્નિમાંથી અગ્નિ, વાયુમાંથી વાયુ, આકાશમાંથી ને આકાશ કે બ્રહ્મમાંથી. હવે જ્યાં 6ઠી 7મી પેઢી વિચારો તા દરેકનો બાપ 7મી 8મી પેઢી એ બ્રહ્મ જ છે. બ્રહ્મ જ છે. મૂળ વચનને વિચારો, મૂળ સ્વરૂપને સંભાળો, તો વાદ વિવાદ મટી જાય. એટલે નામ છે એ નિરંતર બ્રહ્મ છે. સાક્ષાત કુદરતનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. એની ઓળખાણ મહાપુરુષ સદગુરુ સંત કરાવે. એ નામને પકડે તો પાર જ પહોંચે. એસા નામ કા આજા, એવો નામનો આજો, એવો નામનો વિશ્વાસ છે. એસા નામ કા આજા, કરડી કમાન ચડી નામ કી, જ્યાં બાજત અનહદ બાજા. પણ જ્યારે કરડી કમાન એટલે દ્રઢ સુરતા, આપણી દ્રઢ સુરતા નામમાં લાગે. પણ જેટલી સુરતા કામમાં લાગે એટલી નામમાં નથી લાગતી. કામમાં કેટલી સુરતા લાગે છે? કામનું તમને વધારે ચિંતન થાય તો એ કામનું સપનું હોત તમને આવે. રાતના તમે કામ કરતા હો, ભલે ખાટલામાં સૂતા હો, પણ સપનું આવે ને કેટલાયને તો એટલો જંજાળ વધી જાય ને નીંદરમાં ઉઠે, ડેલો ખોલે ને ગાડી સ્ટાર્ટ કરીને જવા દે. હા, એટલો બધા જંજાળ કેટલાયને વધી જાય. ગામડિયા ગામમાં તો અમુક એવાય કિસ્સા છે કે જંજાળી જીવડા હોય ને, રાતનું ગાડું જોડીને વાળીએ નીંદરમાં વયો જાય. હોય નીંદરમાં જ, પણ ગાડું હોત જોડી લે ને વાળીએ વયો જાય. એટલા નીંદરમાં પડકારા કરતા હોય ને. કામમાં જેટલી વૃત્તિ લાગે એટલી નામમાં નથી લાગતી. વાંધો એવડો છે. વાંધો જેટલો કામમાં મન લાગે એટલું નામમાં લાગતું નથી. નથી લાગતું. નકર તો જરૂર કામ થાય, જરૂર થાય. કરડી કમાન એટલે દ્રઢ સુરતા. કરડી કમાન ચડી નામ કી, જો નામની અંદર દ્રઢ સુરતા લાગે તો વા બાજત અનહદ બાજા. જ્યાં કુદરત આગળ નાદ બ્રહ્મના વાજા અહો નહીં વાગ્યા જ કરે છે, વાગ્યા જ કરે છે, વાગ્યા કરે. આ ભે ભ્રમણાને મટાડનારા વાજા છે. ચિંતાથી મુક્ત કરનારા વાજા છે. મનને કાયમ ફ્રેશ કરી દેનારા વાજા છે. મનની કલ્પના મટાડી દેનારા વાજા હોય તો આ નાદ બ્રહ્મના વાજા છે.
બાકી આ વાજાનો માટે વગાડીને એમાં આનંદ લેવાને માટે તમે સારો કલાકાર બોલાવો અટાણે 5-5 લાખ સુધીની ફી છે. 5 લાખ રૂપિયાની ફી લઈને સારામાં સારા કલાકારને બોલાવીને ગાણા બજાણા સાંભળો, 1-2 કલાક તમને મજા આવે. પણ જ્યારે પાછા 5 લાખ દેવાના થાય ને તો મજા વિખાઈ જાય, તો પાછી મજા વિખાઈ જાય. આ વાજા એકય તમારી કલ્પના મટાડે એમ નથી, કલ્પના વધારે એમ છે નહીં. આ વાજા છે એ કલ્પનાતીત કરી દેનારા છે, કલ્પનામાંથી મુક્ત કરી દેનારા છે. એટલે સંતો કે નિર્ભય થવું હોય તો કરડી કમાન દ્રઢ સુરતા રાખી અને એકવાર આ વાજાને સાંભળી લ્યો, એકવાર નાદ બ્રહ્મની લિજ્જત લઈ લ્યો, તમારી કલ્પના માત્ર મટી જાય. કલ્પના માત્ર મટી જાય જો એકવાર લિજ્જત લેવાઈ જાય તો. આ એવા વાજા છે. તમે રોજ ભગવાનની આરતી સાંભળો, પણ જેથી ઘટના ઠાકરની આરતી એકવાર સાંભળી લ્યો પછી એનો આનંદ ક્યારેય લોપ જ ન થાય, લય જ ન થાય, ક્યારેય લય ન થાય. કારણ કે એ તત્વ ક્યારેય લય થાય એવું નથી. એ તત્વ ક્યારેય લય ન થાય. એની લય એમ નમરીએ, એની લય એમ નમરીએ એવું નાદ બ્રહ્મનું વાજુ છે. અને ગમે એટલું સાંભળો તો એનો કંટાળો ન આવે, એમાં આનંદ વધારે ને વધારે આવે. બાકી ગમે એટલું સંગીત સારું હોય પણ અમુક સમય પછી એનો કંટાળો આવે, એની કંટાળો આવે. એટલે करड़ी कमान चढ़ी नाम की वहां बाजत अनहद अनहद बाजा, जिनकी कोई सीमा नहीं. एवा अनहद बाजा, अनहद बाजा वागे साना नहीं तार कोई जंतर को. आ बाजा अनहद ऊपर वागे छे. બધા જાજા તો હૈદમાં જોવે, આને જોવા માટે અનહદમાં જવું પડે. દેહ હદ છે, મન બેહદ છે અને આત્મા અનહદ છે. તો લગભગ દેહ અને મનના આસારોમાં જ ભક્તિ માર્ગની અંદર 99% સમાજ છે. દેહ અને મનના માધ્યમની અંદર જ લગભગ વળગેલા છે. અનહદ ઉપર જવાને માટે તો સદગુરુએ યોગ આપ્યો હોય તો અનહદની ભૂમિકા ઉપર જવાય ને ન્યા વાજા વાગે છે, ન્યા આ વાજા વાગે છે. દેહભાવને ભૂલવો, મનોભાવને ભૂલવો, આ બે ભાવને ભૂલી અને અનહદ ઉપર જાવું ક્યારે જવાય? બે ભાવ ક્યારે ભૂલાય? કે જ્યારે સદગુરુનું લક્ષ્ય મળે, લક્ષ્યની અંદર અતિ પ્રીતિ થાય, ત્યારે સદગુરુની કૃપાએ કરીને હદ બેહદ વટી અને અનહદની ભૂમિકા ઉપર જવાય છે. અને અનહદની ભૂમિકા ઉપર જે આટા મારનારો સંત છે એને લૌકિક આવરણોની મન ઉપર કોઈ અસર થતી નથી. જેમ આપણે સુખ દુઃખના દાવ આવે એમ સંતોને બી આવ્યા છે. હું તો કહું સંતો કરતા આપણે 1% નથી આવ્યા, 1% નથી આવ્યા. કારણ કે એને આપણા માટે ભજન કરીને કુદરત પાસે માંગ્યું છે. સગાળસાની કસોટી કરી શેલૈયાને અવરોધો વળી સજીવન કરી દીધો. પ્રસન્ન થઈ ગયા કિસ્સાઓ માય સંગાવતીને કે માગવાનું એટલું પ્રભુ, કાંઈ જોતું નથી, પણ અમારી કસોટી કરે એવી બીજાને કરતા નહીં, નકર તમારું કોઈ નામ નહીં, તમારું કોઈ
એવું માંગ્યું છે સંતોએ. એટલે સંતોની કસોટી જો તો એની બરોબર આપણે તો કાંઈ નથી, કાંઈ નથી. આપણે તો થોડી કસોટીને મનથી જાજી માની લીધી છે. કારણ કે માઇન્ડમાં પહેલેથી એવું ભરાઈ ગયું છે કે અનુકૂળ સંજોગ હોવો જોઈએ, પ્રતિકૂળ મુદ્દે ન હોવો જોઈએ. અને દેવદેવીને જાણે એટલે જ પૂછતા હોય. દર વખતે અહીંયા હુરાપુરાના ચોખા શું કામ માણા આમ થા કરે? શું કામ કરે? વરમાં એકવાર હુરાપુરાના ચોખા કરી આવે, આખા વરણની ભીમ મારી આવે તો અમારો હુરો પૂરો હો, ખરેખર લડીને સુરવીર થઈને મર્યો. તો અમારા કુળમાં કોઈને આંખ માથું દુખવું ન જોઈએ. ચોખા એકવાર કરી આવે, આખા વરણની ભીમ મારી આવે. કુળદેવીને નિવેદ એકવાર કરે અને આખા વરણની ભીમ મારે, અમારી કુળદેવી હોય, અમારી રક્ષક હો, તો આખા વરણમાં અમારું કોઈનું આંખ માથું દુખવું ન જોઈએ. પગાર નો દયો ગોધરીએ બીજે વરે વૈયા જાય, તમને કારીગરની ખબર નથી. દેવના હાવ ખોલાવાના, એમ ને? દેવના હાવ ખોલાવાના. ઓલાને કાંઈ નથી તો બાપા 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 કરવું પડે છે, કરવું પડે છે. ક્યાં જવું? આપણી ભક્તિ કઈ જેમ તેમ છે જોવું. પછી કે બહાર નો પડ્યામાં ક્યાં બહાર પડવા જેવું જ કાંઈ રહેવા દીધું, બહાર પડવા જેવું ક્યાં આમાં કાંઈ રહેવા દીધું. દેવ દેવીને ઘડી બે ઘડી ભજવાના ન હોય, અખંડ ભજવાના હોય, અખંડ ભજવાના હોય, અખંડ ભજવાના હોય. પહેલેથી માઇન્ડમાં એવું છે કે પ્રતિકૂળ સંજોગ આવવો ન જોઈએ. ત્યારે અનુભવી સંતો એમ કહે છે કે અનુકૂળ સંજોગ આવે તોય ભલે અને પ્રતિકૂળ આવે તોય ભલે, પણ કુદરત તું ભૂલા નહીં, ધ્યાન રાખજે. બસ આ પાકો સાધક, આ જિજ્ઞાસો તું નો ભૂલા એટલે અમારે આનંદ. બસ સુખ ઓર દુઃખ में આનંદ રહેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નરસે ઈ અમને બે સ્થિતિની અંદર જેને કાયમ આનંદ છે, એવા નર અમને ભાવે. એટલે જો કરડી કમાન ચડે નામ કી, તો વાહ બાજત અનહદ બાજા, અનહદની ભૂમિકા ઉપર જાય તો ન્યા આવાજા વાગી રહ્યા છે. આવાજા જીવને નિર્ભય બનાવનારા છે, સંશય છોડાવનારા છે, કલ્પનાથી મુક્ત કરનારા આવાજા છે. આ તો કુદરતનું પોતાનું જ ગાન છે. કુદરતનું આ ગાન તો દેહનું ભાન ભૂલાવનાર છે, મનોદશાને સદંતર મટાડી દેનારું ગાન છે. ઈ ગાન છે. પણ કરડી કમાન ચડે નામ કી, દ્રઢ સુરતા નામમાં લાગે તો લાભ થાય, નવા તો એવડા થાય. કરે મહેનત તો ફળ ખાય, વાતથી વસ્તુના સ્વાદ જુદા છે. જગતમાં જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર જુદા છે, વધુ વિચારે તો મોક્ષના માર્ગ પણ જુદા છે. રહે માજામાં નિરાલા ખેલે તીન લોક પર રહે વાજા, નામ ઉसी का अखंड नूर है, ज्या कोटि रवि चंद लाजा. રહે માજામાં એટલે દેહમાં રહે છે, છતાં નિરાલા ખેલે. દેહમાં હોવા છતાંય દેહનું કોઈ બંધન નહીં, દેહમાં હોવા છતાં બી દેહથી ન્યારો. રહે માજામાં એટલે દેહમાં, છતાં નિરાલા ખેલે. તીન લોક પર હે વાજા, થોડું સૂક્ષ્મ ને કારણ ઉપર જેનો ભણકાર થઈ ગયો છે. નામ ઉસી કા અખંડ નૂર હે, નામ છે એ પરમાત્માનું અખંડ સ્વરૂપ છે. નામ ઉસી કા અખંડ નૂર હે, જ્યાં કોટી રવિ ચંદ લાજા. આ એક સૂર્ય છે, એક સૂર્યનો પ્રકાશ સેવા કરોડો સૂર્ય જ્યાં ઝાંખા પડે એવું તેજ છે.
એવું એ સ્વરૂપ છે. કોટી રવિચંદ લાજા. પરમાત્માથી વિશેષ કોઈ પ્રકાશ જગતમાં નથી. ભલે સૂર્ય પ્રકાશ છે પણ કેની સત્તાથી? ચંદ્રમા પ્રકાશે અમી આપે પણ કેની સત્તાથી? કોઈ સ્વયં સત્તાથી નહીં. પૃથ્વી એકના અનંત કણ આપે પણ કેની સત્તાથી? કેની સત્તાથી? સૂર્ય ચંદ્ર દેવતા અને રટણ તો નિજ નામ છે. અખિલ બ્રહ્માંડનો એક જ દાતા કૃષ્ણ દીન દયાળ છે. એકેય દેવતાઓ એકેય તત્વ સ્વયં પ્રકાશિત નથી, બધા પર પ્રકાશિત છે. આધાર બધાયને એનો છે. એનાથી પ્રકાશિત વસ્તુ જગતમાં કંઈ નથી. કોટી રવિચંદ લાજા. સંતો નામ શબ્દ નામ રાજા. જ્યાં કોટી સૂર્ય અને કોટી ચંદ્ર ઝાંખા પડે એવું તમારામાં ચેતન છે. એટલું દેદીપ્યમાન, એટલું પ્રકાશિત છે. એ પ્રકાશને જેણે પ્રાપ્ત કર્યો એવા મહાપુરુષોએ કેટલાય વર્ષો પહેલાના ભૂતકાળને ભાંખી નાખ્યો અને ભવિષ્યકાળને ભાંખી નાખ્યો. ભૂતકાળ અને ભવિષ્યકાળ બેને ભાંખી નાખ્યા. જે જે મહાપુરુષોએ આગમ કહ્યા છે બધા ટાણ દેખાય છે. આ ક્યાં જ્વાળે ભાઈ? ક્યાં જ્વાળે? અનુભવના જ્વાળે. અનુભવને જ્વાળે વર્ષોના ભવિષ્યને મહાપુરુષોએ ભાંખી નાખ્યા. અને જે બોલ્યા એ તમને અરીસામાં જોવો દેખાય એમ જ દેખાય. વાહ ભાઈ વાહ! તમારો અનુભવ, તમારી અંતર ખોજ જેમ બોલ્યા એવું અરીસામાં જોવો દેખાય એમ તમને જગતમાં દેખાય. એમ દેખાય. ઓહો! આ જ્વાળું અનુભવનું છે. જ્યાં કોટી રવિચંદ લાજા. સંતો નામ શબ્દ નામ રાજા. આવું જાવું ન કરું વ્યવહારા. નહીં રાજા નહીં પ્રજા. રવિરામ રમતા રામ કબીરા. નહીં મોવા નહીં સરજા. આવું જાવું ન કરું વ્યવહારા. કોણ બોલે? જે સંતો નામ રૂપે બન્યા છે ઈ બોલે છે. ઈ બોલે છે. આવું જાવું ન કરું વ્યવહાર. નહીં રાજા નહીં પ્રજા. એમાં રાજા પ્રજા જેવો કોઈ ભેદ નથી. રાજામાં આત્મા મોટો હોય ને પ્રજામાં નાનો હોય એવું ખરું? હાથીમાં મોટો ને કીડીમાં નાનો? ના, એવું નથી. જેટલો હાથીમાં છે એટલો જ કીડીમાં છે. એટલો જ કીડીમાં છે. એમાં એવો કોઈ ભેદ નથી. આ તો દેહના માસડા નાના મોટા છે. શક્તિ તો એક જ છે. શક્તિ તો એક જ છે. હે? એક જ છે. તો નામ રૂપે જે બન્યા એને આવન જાવન કા મિટા અંતરાઈ પરવાના હું પાવો. જેને આવન જાવનનું અંતરું મટી ગયું, આવાગમનનું દુઃખ ટળી ગયું, જે સ્થિર પદની અંદર કાયમને માટે સ્થાપિત થઈ ગયા છે. તો ભાઈ આ પદની પારખવાળા લક્ષ્યવાળા જેને સદગુરુ મળ્યા એને કાયમને માટે એ પદનો મહિમા સમજીને સાયામાં કાયમ રહેવું જોઈએ. એ લક્ષ્ય ઉપર રહેવું જોઈએ. ભાવની અંદર રહેવું જોઈએ. રેણી કરણીમાં રહેવું જોઈએ. તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી લક્ષ્ય બોલવું ન જોઈએ.
બાકી જીવન સંગ્રામની અંદર સડત પડત આવે એ તો બધા પ્રારબ્ધના ખેલ છે. એ બધું જીવન છે એ પ્રારબ્ધ આધીન છે અને તમારે જે પદને પારખવું છે એ પુરુષાર્થ આધીન છે. પુરુષાર્થ કરવાનો છે. શેનો પુરુષાર્થ કરશો કે ભજનનો. બેને સરખાવા નહીં, પ્રારબ્ધ અને પુરુષાર્થ અને બેને હારે ન સરખાવા. પ્રારબ્ધ આધીન છે, આ પુરુષાર્થ આધીન છે. પુરુષાર્થ કરો, ભજનનો પુરુષાર્થ કરો. જો આ લાભ લેવો હોય તો નકર હજી કર્મના ખડકલા ઘણાય છે. હજી નહીં બાળી તો હજી આગળ ઘણો વિકટ માર્ગ છે. જોખમી રસ્તો હજી ઘણો છે. કર્મને લઈને એ કર્મને ખવાવી દેવા હોય, સંસિદ રૂપી કોઠીને બાળીને ભસ્મ કરવી હોય તો નામની ચિંગારી સમયસર સાંપી દેવાની છે. નામનું ચિંતન કરી લેવાનું છે. રવિરામ રમતા રામ કબીરા, નહીં મુવા નહીં સર્જા. સર્જન વિસર્જન એવું ઈશ્વર આત્મ તત્વની અંદર કંઈ છે જ નહીં. સર્જન વિસર્જન તો દેહનું છે. દેહનું સર્જન થાય, દેહનું વિસર્જન થાય, પણ ચૈતન તત્વ એનું સર્જન કે વિસર્જન એવું કાંઈ નથી. જે કાયમ છે અને કાયમ છે એ તમારું નિત્ય આત્મ સ્વરૂપ છે. એ નિત્ય આત્મ સ્વરૂપ છે. એમાં સર્જન વિસર્જન જેવું કંઈ નથી. એ તત્વને હસ્તગત કરી લેવા, વૃત્તિને સ્થિર કરીને સમરણની સિદ્ધિ કરવી. સમરણની સિદ્ધિ કરવી. સમરણિયું કર સિદ્ધ જાગે મીટે સકલ હો ભીડ. સમરણની સિદ્ધિ એવી કહે બધી તારી ભો ભીડ મટી જાય. જે માર્ગે આપણે ચડીએ એ માર્ગ કાપીને મુકામે પહોંચીએ ત્યારે બધી સગવડ મળે ને. પણ આખી જિંદગી બંધમાન પંથમાં રહ્યો, મુકામે ન પહોંચો તો તમારી વિટમણાઓનો અંત કોઈ દી ન આવે. મુકામે પૂગી જાવ. સમરણ કરો પણ મુકામે પૂગી જાવ એ સમરણની સિદ્ધિ છે. સમરણ કરો પણ સમરણ કરતા મુકામે પહોંચી જવા એ સમરણની સિદ્ધિ છે. લક્ષ્યમાં વૃત્તિ વિરામી જાય એ સમરણની સિદ્ધિ છે. સમરણ यूं कर सिद्ध जाके मिटे सकल हो भीड़. साधु समरण यूं कर सिद्ध, समरण किया सरिता सारी. समाई सागर बीस, मिट गए वह नाम रूप दे हो गई सागर स्थित. જેમ નદી જ્યાં સુધી સાગરને મળતી નથી ત્યાં સુધી અવિરત વહન કર્યા જ કરે, રાહ જ નથી. તમે રાત્રિના 12 વાગ્યે જઈ નદીને કિનારે ઉભા રહ્યો. હવે તો નદી ઊંઘી ગઈ છે ને. 12 વાગ્યે જાઓ તો એટલા જ આનંદથી ખળખળ ખળખળ કરતી વહે ચાલી જતી હોય. ગમે સમયે જાઓ એનો પ્રવાહ ક્યારેય અટકતો નથી, રૂંધાતો નથી. બહુ સારો કિનારે બગીચો આવી ગયો એટલે પ્રવાહ ઘડીક રોકાઈ જાય. અને બહુ રણ મેદાન જેવી ભૂમિકા આવી એટલે ઝટ મંડે ભાગવા. એવું ખરું એની સ્થિતિએ ચાલ્યો જાય પ્રવાહ. આપણે એવું છે, સારો બગીચો આવે તો આપણે પ્રવાહ અટકી જાય કે કેવું ના સત્સંગમાં નથી આવતા. ખરખો આવી ગયો, ગાડી મોટર બંગલા
રોકાઈ ગયો. પ્રવાહ હારો બગીચો આવ્યો, હે રોકાઈ ગયો. ગુરુ મહારાજની તિથિ હતી, ક્યાં ફેમિલી ફરવા ગયા હતા, ફરવા ગયા હતા. તને પછી ટાઈમ નહોતો મળતો. આ બધા અટકાણના પ્રવાહો છે. જો નદીનું તો દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંત છે. જે વ્રતિ લક્ષ્ય ક્યારેય ચૂકતી નથી, લક્ષ્યથી વિમુખ ક્યારેય થતી નથી. રાત ને દિવસ એક જ ભાવમાં રહીએ છે. દરેક સંજોગોની અંદર એક જ ભાવમાં રહીએ છે, એક જ રેણી કરણીમાં રહીએ છે. કોઈ માન માટે રૂંધાઈ જાય, મોટાઈ માટે રૂંધાઈ જાય. હમણાં ક્યાં પછી વિજય જાય છે, ક્યાં ગુરુ મહારાજ અમને કઈ આજ્ઞા ન આપીને સાધન ન ઓઢાડી. એટલા હારુથી ગુરુને ચરણ મેલ દેતા હોય, ગુરુ થવા હાટોથી. એમ છે. આવા પ્રવાહને અટકણ આવા ઘણા આવે છે. પ્રવાહોને આવા ઘણા અટકણ વૃત્તિના પ્રવાહોને આવે છે. પણ ધન્યવાદ, રાજા મહારાજાઓ ઉઠીને ભક્તિ કરી ગયા. જનક જેવા કેવડા કેવડા રાજા, કેવડા રાજા, કેવડી સત્તા. ગુરુ પાસે છોકરા થઈને રહ્યા, હાવ બાળક થઈને રહ્યા, દાસના દાસ થઈને રહ્યા, ઝીણામાં ઝીણા થઈને રહ્યા. જેણે આવા સમજણના ગોદડા ઓટ લીધા ને એનું કામ થઈ ગયું. બાકી તો જેની જીભું લાળાસર ઝેરતી હોય ને એનું કામય નથી. ભક્તિ માર્ગમાં એનું કામય નથી. સંપત્તિ માટે ભક્તિ નથી કરવાની, લૌકિક સુખો માટે નથી કરવાની, જીવન મુક્તિના લાભને માટે કરવાની છે. મૂળ લક્ષ્ય ઘણીવાર સાધકને ભૂલાઈ જતું હોય છે. એની આ સંતો શિખામણ આપે છે, લક્ષ્યબદ્ધ બનાવે છે. સ્મરણ કિયા સરિતા સારી, નદી કોઈ અટકણમાં રોકાતા નથી. એને બંધપાળા બાંધ્યા, ડેમો બનાવ્યા, તો એને ઓવરફ્લો રાખવો પડે. સંપૂર્ણ નદીના પ્રવાહને કોઈ સંગ્રહી શકવા શક્તિમાન નથી. એમ એવી જેની દ્રઢ વૃત્તિ છે ને ગમે એટલા બંધપાળાઓ બંધાય, પણ પ્રેમનો પ્રવાહ કોઈ રોકી શક્યું નથી. એ માલદઈએ રૂપાદેના પ્રેમના પ્રવાહને રોકવા 7 દરવાજે 7 તાળાની એ સવા મણના તાળા લગાડ્યા ને શાર પેરીગરો પેરો ભરવાને માટે બેહાર્યા, પણ રૂપાદેનો પ્રવાહ રોકાણો. નગર એને વૈભવનું સુખ જોઈએ એટલું દેવાનું હતું. માલદે તારે જે જોઈ લે, જે જોઈએ આનંદ કરી. આવી જેની ભાવના છે એનો પ્રેમનો પ્રવાહ મૂળ સ્વરૂપની અંદર બ્રહ્મ શાયરની અંદર ભળી જાય છે. એ ક્યાંય રોકાતો નથી. એને સમરણની સિદ્ધિ થાય છે. સમરણ કિયા સરિતા સારી, સમાય સાગર બેચ, મિટ ગયા વહન નામ રૂપ તે હો ગઈ સાગર સ્થિત. જ્યારે સાયદને મળી ગઈ પછી નદી નામ, નદી રૂપ, એનો આકાર, એનું વહન બધું મટી ગયું. શાયર રૂપ બની ગઈ, શાયર રૂપ બની ગઈ. પછી સમરણ અવસ્થા નહીં, પછી સમાધિ અવસ્થા. તમારે જ્યાં સુધી કરવું પડે ત્યાં સુધી સમરણ, મનને એમાં લગાડવું પડે ત્યાં સુધી સમરણ,
મન એની મેળાએ જેમાં લાગી જાય એ સમાધિ અવસ્થા છે. સાધુ સહજ સમાધ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી સાધુ સહજ સમાધ ભલી. એની મેળાએ જ મન ત્યાં જઈને ઊભું રહી જાય. એને વ્યવહાર કાળમાં સમાધિ છે. વિધવિધ વ્યવહારો કરવા છતાંય લક્ષ્ય જે મનવ્રતથી ચૂકતા નથી. આને અનુભવી મહાપુરુષોએ કબીર સાહેબ જેવાએ સહજ સમાધિ કહી છે. મને લાગે સમાધિ કરતા એ સહજ સમાધિ વિશેષ છે. એક ખૂણામાં બેહો ને કલાક ધ્યાન લાગી જાય, આ તો 24 કલાક લાગ્યું રહે એ સમાધિ મોટી છે. સહજ સમાધ ભલી, કબીરનો નિચોડ સહજ સમાધ ભલી. એનાથી કોઈ સારી સમાધિ નહીં. ચાલુ વ્યવહાર કાળમાં લાગે એ કેટલી વૃત્તિ કેળવાયેલી છે, કેટલી કેળવાયેલી છે. જેને રંગ અબધૂતે ગાયું જ્ઞાની, જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. આવતી જાતી વિધવિધ ના કરતી, હે આડા અવળી દ્રષ્ટિ કરતી, યુવતી જેમ હેલ ઉપરથી નજર સુકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. સાહેલી પાણી ભરવા જતા સામે પોતાની બેનપણી સાહેલી મળે તો હાસ્ય કરે, તાથની તાળી દે, પણ માથા ઉપરથી ભરેલું બેડું પડવા નથી દેતી. તો તમે સદગુરુના ચરણે જઈને બ્રહ્મકુવામાંથી તમારી મનરૂપી ગાગરને ભરી આવ્યા છો. હવે વિધવિધ વ્યવહાર કરવા છતાં લક્ષ્ય સુકતા નહીં. નગર જો ગાગર હેઠી પડીને તો પાણી ઢોળાઈ જાય. પણ સાણી સાહેલી હેલને હેઠી નથી પડવા દેતી. એમ વિધવિધ વ્યવહાર કરવા છતાંય સાણો સાધક ગુરુ સ્વરૂપની લગ્નીને ક્યારેય ભૂલતો નથી. ઓલું દ્રષ્ટાંત છે, સિદ્ધાંત આ છે. ઓલું દ્રષ્ટાંત છે, સિદ્ધાંત આ છે. જ્ઞાની જ્ઞાન દશાની દોર કોઈ દી ચૂકે નહીં. જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. ગમે એવા સમયની અંદર પોતાની વૃત્તિને ચલાયમાન ન થવા દે. કુદરતે એની વારે ચડવું પડે છે, એની વારે ચડવું પડે છે. એનામાં ખોવાઈ જાય પછી શું કરે કે હવે આ તો મારો થયો. તમારો છોકરો કોક તોફાની થાય તો પછી નથી તમારે, તોય ધ્યાન રાખો. આપણે બાપ છે ને સોરું કસોરું થાય, આપણે બાપને કાંઈ થવાય? તે આ તો કેવડો બાપ છે, એના થયા ઇન્ડિયા, એની વારે તો એને ચડવું પડે, ચડવું પડે. મિટ ગઈ વહન નામ રૂપતે, નદી શાયરને મળી ગઈ એટલે એનું વહન પૂરું થઈ ગયું. નામ રૂપ મટી ગયું, શાયર રૂપ બની ગઈ. એમ વૃત્તિ જેને વજતી હતી એ સ્વરૂપની અંદર સમાઈ ગઈ. વૃત્તિ બ્રહ્મરૂપ બની ગઈ. બાહિર ચિત ચિંતવન બહુ કરતે, અંતર ચિત એક ચિત રહતે હોય સિદ્રુ. ચિંતવન નહીં કાંઈ, ચિંતવન આપ સો બ્રહ્મ હો જાય. બાહિર દ્રષ્ટિ છે ત્યાં સુધી વૃત્તિ અનેક પ્રકારના ચિંતવનો કરે છે. એ જ વૃત્તિ અંતર્મુખ થાય તો એક પ્રકારનું ચિંતવન કરી અને એ સ્વરૂપમાં ભળીને તે રૂપે બની જાય છે, બની જાય છે. સમરણ કિયા લોહા પારસ, કંચન ભયે અમિત, કાદવ કિશળ ભટકે ભલે પણ મીટે ન રૂપ કિંચિત. પારસના પરસથી જે લોઢું સોનું થયું એ હવે કોઈ કાળે પાછું લોઢું ન થાય. સતનામ પારસના પરસથી જે મન નિરંજન રૂપ બન્યું એ મન પાછું ક્યારેય
વિષય સંગી ન બને. વિષયનો ઓપ એને ક્યારેય ન લાગે. વિષયની લાલસમાં એ ક્યારેય ન ફસાય, ન ભૂતે ન ભવિષ્ય. એકવાર બ્રહ્મનો સંગ થઈ ગયો, સથવારો થઈ ગયો, તો લોઢું સોનું બન્યું. એ સમરણની સિદ્ધિ છે. મન મટી અને નિરંજન રૂપ બન્યું એ સમરણની સિદ્ધિ છે. સમરણ કિયા લોહા પારસ કંચન ભયે અમિત. કાદવ કિશડ ભટકે ભલે પણ મીટે ન રૂપ કિંચિત. પછી ઈ મન ગમે ત્યાં જાય, એનો રંગ બીજાને લાગે પણ બીજાનો રંગ એને ન લાગે. આ સમરણની સફળતાનો આ લાભ છે કે દુનિયામાં ગમે ત્યાં આટા મારો, તમને પછી કોઈ કુસંગની અસર ન થાય. તમારા મન ઉપર કોઈ કુસંગ ક્યારેય ભૂતે ભવિષ્ય લાગે જ નહીં, ક્યારેય ન લાગે, ક્યારેય ન લાગે. અગર એકવાર કુસંગથી મુક્ત થયા ને પાછો લાગે તો એની પેટ બળિતરા ને, એની પેટ ભરિતરા ને. એમ નથી, એમ નથી. આ તો બ્રહ્મ ભોજન છે. એક વાર ખાઈ લીધું એટલે ભવ ભવની ભૂખ ભાંગી જાય. સવારે હાંજે ત્રણ ટાક ઉપાધિ કર્યા કરવી એવું કાંઈ નહીં. ઘણા વાતો કરતા હોય કે જંગલમાં એવી જડીબુટ્ટીઓ થાય છે કે આટલો કટકો ખાવ ને તમને 100 મહિના સુધી હું ભૂખ જ ન લાગે. એવી જડીબુટ્ટીઓ થાય છે, ભૂખ જ ન લાગે ને શરીરમાં કાંઈ તમને તકલીફ ન આવે. એટલી તાકાતવાળી જડીબુટ્ટી હોય કે એક કટકો ખાઓ એટલે 6 મહિના સુધી તમને ભૂખ ન લાગે. તો આ જડીબુટ્ટીનો બાપ છે. હે એકવાર આ જડીબુટ્ટીનું સેવન થઈ ગયું પછી બધી ભૂખ મટી ગઈ. એકે વિષયની ભૂખ પછી ન રહીએ. પછી એકે વિષયની ભૂખ જ ન રહીએ. ભૂખ જ લાગે તો તમે ખાવાની ઈચ્છા કરો ને, ભૂખ લાગે તો ખાવાની ઈચ્છા કરો ને. આ જડીબુટ્ટીનું સેવન કરો એટલે વિષયની ભૂખ જ ન લાગે. એવી આ જડીબુટ્ટી છે, એનું સેવન કરવાનું છે. કાદવ કિચડ ભટકે ભલે પણ મીટે ન રૂપ કિંચિત. સાધુ સમરણિયું કર સિદ્ધ જાકે મીટે સકલ. ભવ ભીડ સાધુ સમરણ યું કર સિદ્ધ. સમરણ ભયે ભમર ઈયળ રૂપ ત્યાગી ઓહી સમરણ કી રીત. જે ઈયળ મટીને ભમરી બની ગઈ સમરણની રીત છે. કાંઈ ભમરીની આરમાં એવું કોઈ કેમિકલ ઈડની અંદર મુકાઈ જાય અને ભમરી થઈ જાય એવું નથી. ડણક મારે એની પીડાઓ પડે, એની તડફડાટમાં તરફડાટમાં ભમરીનું સમરણ થઈ જાય. તરફડવા માંડે એટલે એને લઈને દરમાં પૂરી દે. ભમરી આવી હાર મારી, ભમરી આવી હાર મારી. આટલા સમરણથી તે ઈયળ મટી અને ભમરી થઈ ઉડ્ડયન કરવા લાગે છે. એમ જેને શબ્દની ઠોકર લાગતા તડફડાટ ઉપડી જાય છે અને અખંડ એનું ચિંતન થઈ જાય અને નામરૂપી દરમાં પુરાઈ જાય, તો સમરણ માત્રથી જ માનવમાંથી દેવ થાય છે. પણ ચેતન કી ચટકી લાગ્યા વિના કબૂન રીજે કીર્તાર. ઈયળની ભમરી બને તો માનવ તારે તો કેટલીક વાર. પણ એવું ચમરણ, એવું ચિંતન થઈ જવું જોઈએ. માનવમાંથી દેવ બને. જીવપણું મિથ્યા ભ્રમ ત્યાગી શિવ સ્વરૂપે પ્રતીત. જીવપણાનો જે ભ્રમ હતો એ ભાંગી ગયો અને શિવ સ્વરૂપે પ્રતીતિ થઈ ગઈ. આ સમરણની રીત છે. શિવ સ્વરૂપે પ્રતીત એટલે હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, એના કાર્યો હું નથી, કોઈ ઇન્દ્રિયો હું નથી,
મારું નિત્ય સોહમ સ્વરૂપ છે, આ શિવ સ્વરૂપ છે. શિવ સ્વરૂપ સોહમ પદાગે, ગુરુ સ્વરૂપમાં લીન, દાસ લાભો અરસ પરસ એકી, પછી નહીં કોઈ ભાવના ભીન. શિવ સ્વરૂપ સોહમ પદાગે, ગુરુ શરણમાં લીન જે થઈ ગયો, પછી ભિન્ન ભ્રાંતિ મટી ગઈ. હું અને ઈશ્વર, હું તો એક રૂપ બની ગયા. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ ગયો. આ સમરણની રીતિ છે. દાસ લાભો અરસ પરસ એકી, પછી નહીં કોઈ ભાવના ભીન. ભિન્ન દ્રષ્ટિ જ નહીં, બસ અખંડ. એ પ્રેમના તરજલાની અંદર, એ પ્રેમ સ્વરૂપની અંદર કાયમને માટે એ ગરકાવ બનીને રહે છે. એમાં જે ગરકાવ બનીને રહ્યા એના ગાન છે. આજ આનંદ મોહે આયા, ગુરુજીએ ભીતર ભેદ બતાયા, ક્રિયા કરાવા કશું ભી નાહી, અતો સેજ મેં પિયુજી કો પાયા, મોહે આનંદ અદ્ભુત આયા. આ બધા પ્રેમના ગાન છે, પ્રેમની ખુમારીની આનંદની લિજ્જતની વાતો છે. તો ભાઈ, આવો મોટો નામનો મહિમા કહેવામાં ગાવામાં આવ્યો છે. પૂર્વજન્મની કમાઈએ સદગુરુની દયાથી આપણને એ નામ મળ્યું, તો એમાં કાયમને માટે પ્રવીણ બની નામનો આશરો લેવો, સદગુરુ વચનનો વિશ્વાસ રાખી અને આપણે લક્ષ્ય ઉપર રહેવું. હજારો વાતો ને હજારો તર્કો ને પ્રશ્નો જગતમાં ઘણું છે, પણ ક્યાંય ધ્યાન દીધા જેવું નથી. બસ એક નામનું ધ્યાન દેવું અને બસ આ એક જ લક્ષ્ય ઉપર આવી જવું અને આ એક જ સકરને ફેરવેલું. બાકી તો કોઈ પ્રકૃતિ ખોલે છે ને કોઈ ત્રિકુટી ખોલે છે ને કોઈ બંકનાળ ખોલે છે ને ઘણાય ખોલે છે. એ ખોલે છે ખાલી બોલે છે એને ખોલવાની વાત આવતી નથી. ખોલે એ ખાલી બોલે છે, ખુલે એની વાતો તો કાંઈક ન્યારી હોય છે. બાણ વાગ્યા હોય એનાથી તો બોલાય નહીં, બોલાય નહીં. એટલે આ તો બધી સમજી લેવાની વાતો છે. ને જે લક્ષ્ય બતાવ્યું સદગુરુ એમાંથી બધાય તાળા ઉઘડી જાહે, પણ નિશાન ઉપર આપણી વૃત્તિ જાહે તો. બાકી બધી વાતની વાત જ છે, વાતની વાત જ છે. એટલે લક્ષ્ય ઉપર આવી જાય એટલે જીવનમાં આનંદ. સદગુરુદેવની જય.